મેં બસ મારી પત્નીને સરપ્રાઈઝ આપવા માટે તેની ઓફિસે જઈને આટલું જ કહ્યું, હું CEO નો પતિ છું. અને સિક્યુરિટી ગાર્ડ જોરથી હસી પડ્યો. તેણે દરવાજા તરફ ઈશારો કરીને કહ્યું, સાહેબ, તેમના પતિ તો રોજ આવે છે. તે રહ્યા, હમણાં જ અંદરથી નીકળ્યા છે. એ જ પળે મને લાગ્યું જાણે મારી 28 વર્ષની લગ્ન જીવન મારી સામે જ તૂટીને જમીન પર પડી ગઈ. મારું નામ ગિરીશ છે. મારી ઉંમર 56 વર્ષ છે. હું એક નાની એવી એકાઉન્ટિંગ ઓફિસ ચલાવું છું. મોટાભાગના લોકો મને સીધો સાદો શાંત માણસ કહે છે. મને એ ખરાબ પણ નથી લાગતું, કારણ કે મને સાચેમાં વધારે કંઈ જોઈતું ન હતું. એક ઘર, થોડી ઇજ્જત અને મારી પત્ની નંદનીનું સ્મિત. નંદની મારાથી બિલકુલ વિરુદ્ધ છે. તે જ મહત્વાકાંક્ષાવાળી, હંમેશા ઉતાવળમાં. કોલેજ પછીથી જ તે ઉપરને ઉપર ચડતી ગઈ. પહેલા મેનેજર, પછી ડિરેક્ટર અને હવે શક્તિ ઇન્ફોટેક નામની મોટી કંપનીની CEO. સાંજે ઘરે પાછા ફરતી વખતે પણ તેના ફોન પર મીટિંગની વાત ચાલતી રહેતી હતી. બોર્ડ, ક્લાયન્ટ, ઇન્વેસ્ટર ટાર્ગેટ એવા શબ્દો જે મારી નાની ઓફિસમાં ભાગ્યે સંભળાતા હતા. શરૂઆતના વર્ષોમાં અમે બંને એક જ બસ પકડતા હતા. બજાર સાથે જતા હતા. રસ્તા પરની લારીએથી ચા પીતા હતા. પછી ધીમે ધીમે તેની દુનિયા ઉપરના માળ પર ચાલી ગઈ. કાચની કેબિન, મોટા કોન્ફરન્સ રૂમ અને વિદેશી ક્લાયન્ટ. મારી દુનિયા ત્યાં જ રહી ગઈ. ફાઇલો, રસીદો અને ટેક્સ રિટર્ન. છતાં પણ હું ખુશ હતો. મને લાગતું હતું કે અમે અલગ અલગ છીએ, પણ ટીમ તો એક જ છે. તે બહાર લડી રહી છે, હું ઘર અને પૈસાની દેખરેખ કરી રહ્યો છું. પરંતુ છેલ્લા 2-3 વર્ષથી એક વાત મને ખૂંચવા લાગી હતી. નંદનીનો ખૂબ મોડી આવીશવાળો મેસેજ રોજનો થઈ ગયો હતો. રાતના 11 વાગ્યા સુધી ઓફિસ, પછી ક્યારેક બિઝનેસ ડિનર, ક્યારેક ઇમ્પોર્ટન્ટ ક્લાયન્ટ. હું એકલો જમીને વરંડામાં બેસી જતો. તેના મોકલેલા મેસેજ વાંચતો. નેટવર્કિંગ જરૂરી છે, પ્લીઝ સમજવાની કોશિશ કર, લવ યુ. એ ગુરુવારની સવારે બધું બિલકુલ સામાન્ય હતું. નંદની જલ્દી તૈયાર થઈ રહી હતી. તેના હાથમાં મોબાઈલ, ખંભા પર લેપટોપ બેગ અને દિવાલ ઘડિયાળ પર અટકેલી નજર. ચા પીને જા, મેં કહ્યું. ટાઈમ નથી ગિરીશ, આજે બોર્ડ મીટિંગ છે. લેટ થઈ ગઈ તો સારું નહીં લાગે. તે જોયા વગર જ જવાબ આપીને બહાર નીકળી ગઈ. દરવાજો બંધ થયો અને રૂમમાં તેનું પરફ્યુમ રહી ગયું. હું થોડીવાર સુધી ખાલી દરવાજાને જોતો રહ્યો. ખબર નહીં કેમ એ દિવસે દિલમાં એક અજીબસી ખટક હતી. મેં રસોડામાં જઈને ચાનો કપ ઉઠાવ્યો અને અચાનક વિચાર આવ્યો, આજે હું જ તેના માટે ચા લઈ જાઉં. મને યાદ આવ્યું, નંદની ઘણીવાર કહી ચૂકી હતી, તું ઓફિસ ના આવતો, ત્યાં ખૂબ જ ફોર્મલ માહોલ છે, તને કંટાળો આવશે. હું હંમેશા તેની આ બાઉન્ડ્રીનું સન્માન કરતો રહ્યો. ક્યારેય જોર ના આપ્યું, ક્યારેય સવાલ ના કર્યો. પરંતુ એ સવારે પહેલીવાર મેં વિચાર્યું કે હું તેનો પતિ છું. જો હું તેની દુનિયાનો ભાગ નહીં બનું તો કોણ બનશે? મેં તેના માટે તેની પસંદગીની સ્ટ્રોંગ કોફીવાળું થર્મોસ બનાવ્યું. સાથે તેની પસંદગીના આલુ પનીર સેન્ડવિચ પેક કર્યા અને મારો જૂનો એવો ફોર્મલ શર્ટ પહેરી લીધો. અરીસામાં ખુદને જોઈને હળવું હસ્યો. CEOની પત્ની અને આ તેનો સાદો એવો પતિ. શહેરના મોટા કોર્પોરેટ વિસ્તારમાં જવું મારા માટે હંમેશા થોડું ડરામણું રહ્યું છે. ઊંચી કાચની ઇમારતો, ચમકદાર લોબી, સૂટ પહેરેલા લોકો ઝડપથી ચાલતા હોય જાણે તેમની પાસે ફુરસત નામની કોઈ વસ્તુ જ ના હોય. શક્તિ ટાવરના બોર્ડ નીચે ગાડી પાર્ક કરીને મેં ઊંડો શ્વાસ લીધો. બસ ચા આપવી છે, મુસ્કુરાઈને પાછા આવી જવું છે. મેં ખુદને કહ્યું. અંદર પગ મૂકતા જ ઠંડી હવા અને માર્બલના ફ્લોરે મારું સ્વાગત કર્યું. સામે રિસેપ્શન અને સાઈડમાં સિક્યુરિટી ડેસ્ક. ત્યાં એક મિડલ એજ ગાર્ડ બેઠો હતો. બેજ પર નામ લખ્યું હતું, રમેશ યાદવ. મેં મુસ્કુરાઈને કહ્યું, નમસ્તે, હું નંદની વર્માને મળવા આવ્યો છું. હું તેમનો પતિ છું. રમેશે પહેલા તો બિલકુલ પ્રોફેશનલ નજરથી મને જોયો. પછી તેની ભ્રમર સહેજ ખેંચાઈ. મેડમના પતિ? તેણે એ રીતે દોહરાવ્યું જાણે તે સાંભળી તો રહ્યો છે પણ માની નથી શકતો. જી, ગિરીશ વર્મા. હું બસ તેમના માટે કોફી અને સેન્ડવિચ લઈને આવ્યો છું.
સરપ્રાઈઝ છે. તમે બસ ઉપર પણ. મેં થર્મોસ અને ડબ્બો ઉપર ઉઠાવીને બતાવ્યો. અચાનક તેના ચહેરા પર અજીબ સી હસી આવી ગઈ. તે રોકાઈને હસતા બોલ્યો, સાહેબ, તમે મજાક કરી રહ્યા છો કે શું? હું તો રોજ મેડમના હસબન્ડને જોઉં છું. તે તો હમણાં 10 મિનિટ પહેલા જ ગયા છે. તમે તેમના હસબન્ડ? મારા હાથ થોડા ઢીલા પડી ગયા. શું મતલબ? મેં ખૂબ જ ધીમા અવાજમાં પૂછ્યું. રમેશે બિલકુલ સાચી બેચેન નજરથી મારી તરફ જોયું. તેને લાગી રહ્યું હતું જાણે ભૂલ મારી છે. તેણે કાચના દરવાજા તરફ ઈશારો કર્યો. લો, તે રહ્યા. રોજ આવે છે. મેડમ ખુદ કહે છે આ મારા હસબન્ડ છે, એમને ઉપર મોકલી દેવા. મેં પાછળ ફરીને જોયું. એક લાંબો સ્માર્ટ માણસ અંદરની તરફથી બહારની તરફ આવી રહ્યો હતો. મોંઘો ચારકોલ ગ્રે સૂટ, ચમકતા શૂઝ, બેફિકર ચાલ. ઉંમર હશે કોઈ 45ની આસપાસ. તેના ચહેરા પર એક કોન્ફિડન્સ હતો જે અવારનવાર ટીવીમાં જોઈએ છીએ. જે રૂમમાં આવતા જ માની લે છે કે બધું એમનું જ છે. તે સીધો સિક્યુરિટી ડેસ્ક પાસે આવ્યો. ગુડ મોર્નિંગ રમેશ. નમસ્તે સર. રમેશ તરત જ ખુરશી પરથી અડધો ઊભો થઈને બોલ્યો. મેડમે જે ફાઇલ માંગી હતી તે લઈ આવ્યા? હા, કારમાં રહી ગઈ હતી, હમણાં આપું છું, તેણે કહ્યું. પછી ગભરાઈને જાણે મને નોટિસ કર્યો. ઓહ સોરી, તમે કોઈને રોકેલા છે શું? રમેશે મારી તરફ ઈશારો કરીને બહુ આરામથી કહ્યું. સર, આ કહી રહ્યા છે કે આ મેડમના હસબન્ડ છે. એ માણસે એક પળ માટે રોકાઈ ગયો. તેની આંખો મારી આંખો સાથે મળી. એ નાની એવી નજરમાં ના શરમ હતી ના ગભરામણ, બસ એક અજીબસી ઓળખાણ હતી, જાણે તે મને ઓળખતો હોય. પછી તેણે બહુ સ્મૂધ અવાજમાં કહ્યું, અરે તમે? તેના લહેજામાં દોસ્તાના ગરમાવો હતો પણ આંખોમાં સતર્કતા. આપણે પહેલા મળ્યા છીએ ને? નંદનીએ બતાવ્યું હતું તમારા વિશે. મારું ગળું સુકાઈ ગયું. હું કંઈ બોલવા જ જતો હતો કે મારી અંદરનો એકાઉન્ટન્ટ, જે હંમેશા ઠંડા મગજથી વિચારે છે, તે અચાનક જાગી ગયો. અત્યારે જો સાચું બોલી દીધું તો બસ ડ્રામા થશે. સત્યની ખબર નહીં પડે. તું અહીં એકલો છે, એની સાથે આખી સિસ્ટમ છે. મારી અંદરના અવાજે કહ્યું. મેં થર્મોસ કસીને પકડ્યો અને હળવી મુસ્કાન બનાવી. હા, કદાચ કોઈ પાર્ટીમાં. મેં જૂઠું બોલી દીધું. હું ગિરીશ, નંદનીનો જૂનો કોલેજ ફ્રેન્ડ અને પડોશી હતો. બસ વિચાર્યું તેને કોફી આપી આવું. એ માણસે તરત જ વાત પકડી. ઓહ ગ્રેટ, હું રોહન મહેતા, કંપનીનો વાઇસ પ્રેસિડેન્ટ. તેણે હાથ લંબાવ્યો. તમને મળીને સારું લાગ્યું. તેના હાથની પકડ મજબૂત હતી, મારી પકડ ઢીલી. રમેશ હજુ પણ અમને અવિશ્વાસથી જોઈ રહ્યો હતો. તે પોતાના જ મગજમાં ગૂંચવાયેલો હતો કે અસલી પતિ કોણ છે. એ તમે તો કહી રહ્યા હતા, રમેશ બબડ્યો. રોહને હસીને કહ્યું, અરે રમેશ, આ તો ફેમિલી જેવા છે. નંદની એમને પોતાના ક્લોઝેસ્ટ ફ્રેન્ડ કહે છે. તેમણે મારી તરફ જોતા આ વાત એ રીતે કહી જાણે મને પારખી રહ્યો હોય કે હું શું રિએક્ટ કરું છું. મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. મને લાગ્યું જો હું એક શબ્દ પણ વધારે બોલીશ તો મારા ચહેરા પર બધું સાફ દેખાવા લાગશે. હું ઉપર જઈને આપી આવું છું, તમે કેમ પરેશાન થાવ છો? રોહને બહુ આરામથી કહ્યું અને મારા હાથમાંથી થર્મોસ અને સેન્ડવિચ વાળી બેગ લઈ લીધી, જાણે આ બધી વસ્તુઓ આમ પણ એની જ હોય. તમે નિશ્ચિત રહો ગિરીશજી, હું નંદની સુધી પહોંચાડી દઈશ. હું પથરાયેલી આંખોથી તેને જોતો જ રહી ગયો. મારા હાથ ખાલી થઈ ગયા હતા, જાણે કોઈ મારી અંદરથી પણ કંઈક ઉઠાવીને લઈ ગયું હોય. જી ઠીક છે, બસ આટલું જ નીકળી શક્યું. રોહન મુસ્કુરાતો લિફ્ટ તરફ ચાલ્યો ગયો. રમેશે મને જોઈને હળવા શર્મિંદા અવાજમાં કહ્યું, સોરી સાહેબ, મને લાગ્યું. ખેર, કોઈ વાત નહીં. તમે ચાહો તો રિસેપ્શન પર એન્ટ્રી કરાવી દો. મેડમ ફ્રી હશે તો બોલાવી લેશે. પરંતુ મને અચાનક એ ઇમારતની અંદરની એક એક દિવાલથી ડર લાગવા લાગ્યો. મેં ગરદન હલાવીને કહ્યું, ના, રહેવા દો, તે બિઝી હશે. હું બસ ચાલુ છું. બહાર નીકળતી વખતે કાચના દરવાજામાં મારો પડછાયો દેખાઈ રહ્યો હતો. એક આમ સાધારણ થોડો ઝૂકેલો માણસ, જેના હાથમાં હવે કંઈ પણ નહોતું. પાર્કિંગમાં પહોંચીને હું કારમાં બેસી ગયો, પરંતુ એન્જિન સ્ટાર્ટ કરવાની હિંમત ના થઈ.
થોડી મિનિટો સુધી હું બસ સ્ટીયરિંગ ઘૂરતો રહ્યો. નંદનીએ તેને પોતાનો હસબન્ડ ક્યારે કહ્યો, કેટલી વાર, કોની સામે? મગજમાં સવાલોની ભીડ જામી હતી. ત્યારે જ મારા ફોન પર મેસેજની બીપ વાગી. સ્ક્રીન પર તેનું નામ ચમકી રહ્યું હતું. નંદની, આજે બહુ લાંબો દિવસ હશે, કદાચ મોડી આવીશ. જમવાનું ટેન્શન ના લેતો, લવ યુ. પહેલા આ મેસેજ વાંચીને મને સારું લાગતું હતું. આજે લવ યુ વાંચતા જ લાગ્યું જાણે કોઈએ મારી ઉપર મજાક ઉડાવી હોય. હું કોઈ રીતે કાર ચલાવીને ઘરે પાછો આવ્યો. રસ્તા પર શહેર એ જ હતું, ટ્રાફિક, હોર્ન, રેડ લાઇટ, ભીડ. પરંતુ મને એવું લાગી રહ્યું હતું જાણે બધું જ બદલાઈ ગયું છે. બસ મને જ કોઈએ નથી જણાવ્યું. ઘરે પહોંચીને મેં દરવાજો ખોલ્યો. અમારું 2 માળનું મકાન, ભૂરી દિવાલો, વરંડામાં કુંડા, અંદર ડ્રોઈંગ રૂમમાં લગ્નનો ફોટો. હું અને નંદની બંને મુસ્કુરાતા, હાથમાં વરમાળા, આંખોમાં ભરોસો. આજે એ ફોટો જોઈને લાગ્યો જાણે એ બંને કોઈ બીજી દુનિયાના લોકો છે. મેં ધીમે ધીમે ઘરનો ચક્કર લગાવ્યો. ડાઇનિંગ ટેબલ જ્યાં અમે ક્યારેક પૂરો પરિવાર બનીને બેસતા હતા, સોફા જેના પર નંદની ક્યારેક થાકીને માથું મૂકી દેતી હતી અને હું તેનું માથું દબાવતો હતો. એ નાની એવી ચીની માટીની વાટકી જે તે પોટ્રી ક્લાસમાંથી બનાવીને લાવીને ખૂબ ખુશી ખુશી બતાવી હતી. હવે દરેક વસ્તુ મને એક જ સવાલ પૂછી રહી હતી, જે માણસ હમણાં જ તને ફ્રેન્ડ કહીને જતો રહ્યો, શું તે અહીંની કહાનીમાં પણ ક્યાંક છુપાયેલો હતો અને તે જોયો જ નહીં? મેં મારા માટે ચા બનાવી પણ કપ ટેબલ પર મૂકીને ભૂલી જ ગયો. હું બસ ખુરશી પર બેઠો છતને ઘૂરતો રહ્યો. મગજ વારંવાર ઓફિસની એ જ લોબીમાં જઈ રહ્યું હતું. રમેશનું હસવું, તેમના હસબન્ડ તો રોજ આવે છે. રોહનનો કોન્ફિડન્ટ ચહેરો, તેનું મારું નામ લઈને મુસ્કુરાવવું. ગિરીશજી, હું નંદની સુધી પહોંચાડી દઈશ. સાંજ થવા લાગી. ઘરની દિવાલો પર પડછાયા લાંબા થઈ ગયા. ઘડિયાળમાં 9 વાગ્યા. પછી 9:30. એ જ રોજવાળો અવાજ. મુખ્ય દરવાજો ખુલ્યો. ઊંચી હિલની ટકટક, છાવીનો ઝુમકો, ટેબલ પર મૂકવાનો રણકાર. ગિરીશ, હું આવી ગઈ. તેણે હંમેશાની જેમ અવાજ લગાવ્યો. હું કિચનમાં જ બેઠો હતો. તેણે મને જોતા જ મુસ્કુરાઈને કહ્યું, આજે બહુ થાકી ગઈ છું યાર, આખો દિવસ મીટિંગ મીટિંગ મીટિંગ. આજે મને તેના સ્મિતમાં સહેજ ખચકાટ દેખાયો, અથવા મને એવું લાગ્યું, એવું નથી જાણતો, પણ દિલમાં પહેલું એલાર્મ ત્યાં જ વાગી ગયું. તે જમી લીધું? તેણે ફ્રીજ ખોલતા પૂછ્યું. હા, જમી લીધું. હું તેની દરેક હરકતને ધ્યાનથી જોઈ રહ્યો હતો. વાળ થોડા વિખરાયેલા, પરફ્યુમની સુગંધ, એ જ નેવી બ્લુ સૂટ, એ જ લેધર બેગ, બધું જ એ જ હતું. બસ હવે મને ખબર હતી કે આજે બપોરે તે કોઈ બીજાના હાથથી મારા દ્વારા બનાવેલી કોફી લઈ ચૂકી હતી. તારો દિવસ કેવો રહ્યો? તેણે ગ્લાસમાં પાણી ભરતા પૂછ્યું. ઠીક હતો, મેં ધીમેથી કહ્યું. થોડો અલગ હતો. તે હસીને બોલી, અચ્છા, તારી જિંદગીમાં તો કોઈ બદલાતું જ નથી મિસ્ટર રૂટે. તેણે હળવા મજાકમાં કહ્યું, જેવું તે અવારનવાર કહેતી હતી. ઓફિસ, ચા, ફાઇલો, બસ. પહેલા આ સાંભળીને હું પણ હસી દેતો હતો. આજે આ મજાક સીધી દિલમાં વાગી. મેં તેને ધ્યાનથી જોતા કહ્યું, આજે હું પણ તારી તરફ આવ્યો હતો. તેના હાથમાં પકડેલો પાણીનો ગ્લાસ એક સેકન્ડ માટે હવામાં ચટકી ગયો. તેણે મારી તરફ જોયું. તેના ચહેરા પર સ્મિત હતું, પરંતુ આંખોમાં અચાનક નાનો એવો ડર ઝળકી ગયો, જે કદાચ તે છુપાવવા માંગતી હતી. મારી તરફ મતલબ? તેણે સંપૂર્ણ અનૌપચારિક બનવાની કોશિશ કરતા પૂછ્યું. મેં ઊંડો શ્વાસ લીધો. આજે હું તારી ઓફિસ ગયો હતો નંદની, અને તે એક વાક્યની સાથે અમારા ઘરની હવા જાણે અચાનક ભારે થઈ ગઈ. તેના ચહેરાનું સ્મિત એ જ પળે થોડું જામી ગયું. પાણીનો ગ્લાસ તેણે જલ્દીથી કિચન કાઉન્ટર પર મૂકી દીધો. હું તેની આંખો પરથી નજર નહોતો હટાવી રહ્યો. ઓફિસ? તેણે જાણે શબ્દને ચાખ્યો. કેમ? તેનો અવાજ સામાન્ય હતો, પણ તેમાં પહેલા વાળી હળવી મસ્તી ગાયબ હતી. બસ વિચાર્યું, આજે હું તને કોફી આપી આવું. મેં કહ્યું, તારી પસંદની સ્ટ્રોંગ વાળી અને આલુ પનીર સેન્ડવિચ. આજે ચા પીધા વગર જ નીકળી હતી, યાદ છે? નંદનીએ એક પણ મારી તરફ જોયું, પછી જલ્દીથી નજર હટાવીને સિંક તરફ કરી લીધી. ઓહ, અચ્છા. તેણે પોતાના અવાજને હળવો બનાવતા કહ્યું, અને મળી ગઈ કોફી? હું થોડી વાર ચૂપ રહ્યો.
પછી બહુ સાફ સાફ કહ્યું. મેં તો નીચે સિક્યુરિટીને બતાવ્યું કે હું તારો પતિ છું, પણ તેણે હસીને કહ્યું, મેડમના હસબન્ડ તો રોજ આવે છે, તે રહ્યા હમણાં જ અંદર ગયા છે. નંદનીના હાથમાં પકડેલો ગ્લાસ સહેજ ધ્રુજ્યો. તેનો ચહેરો એક સેકન્ડ માટે બિલકુલ સફેદ પડી ગયો. પછી તેણે ખુદને સંભાળી. રમેશ, તેણે ખૂબ જ ધીમેથી દાંત ભીંસતા કહ્યું, જાણે તે નામ તેના માટે કોઈ બીજા કારણથી પણ ખૂંચતું હોય. હા રમેશ, મેં તેની આંખોમાં સીધું જોતા કહ્યું. પછી તેણે એક માણસ તરફ ઈશારો કર્યો. લાંબો, સૂટમાં, આત્મવિશ્વાસુ. તેણે કહ્યું, આ મેડમના હસબન્ડ છે. થોડી સેકન્ડ માટે કિચનમાં માત્ર ફ્રીજનો ધીમો અવાજ સંભળાઈ રહ્યો હતો. નંદનીએ ઊંડો શ્વાસ લીધો, જાણે તેણે અંદર ને અંદર કોઈ ગણતરી પૂરી કરી લીધી હોય. ઓહ, તેણે અચાનકળું હસવાની કોશિશ કરી. તે સિરિયસલી લઈ લીધું? ગિરીશ, તે કંપનીની ઇમેજ માટે ક્યારેક ક્યારેક અમે લોકો જોકિંગ બોલી દઈએ છીએ કે આ મારા હસબન્ડ જેવા છે. કંપની માટે, ક્લાયન્ટ્સ માટે, પબ્લિકમાં થોડી ઇન્ફોર્મલ ટોક, બસ. તેની હસી બનાવટી હતી, પણ તે તેને સાચી દેખાડવાની પૂરી કોશિશ કરી રહી હતી. અને રમેશ, એ તો વાતો વધારી ચડાવીને જ કરે છે. મેં એને ઘણીવાર કહ્યું છે કે દરેક વાત લિટરલી ના લીધા કર. અને તારી કોફી? મેં ધીમેથી પૂછ્યું. મેં તો રોહન મહેતાને આપી દીધી. તેણે કહ્યું, તે ઉપર પહોંચાડી દેશે. નંદનીએ તરત કહ્યું, મારી પાસે તો નથી આવી કોઈ કોફી. કદાચ તે પણ કામમાં ગૂંચવાઈ ગયો હશે, અથવા મીટિંગમાં રાખી હશે અને ભૂલી ગયો હશે. આખો દિવસ એટલી દોડધામ રહે છે, ત્યાં કોઈને યાદ જ નથી રહેતું કે કોણે શું આપ્યું. તેના જવાબો મારા કાને પડ્યા, પણ મારું દિલ નહોતું માની રહ્યું. છતાં પણ મેં એ રાતે ઝઘડો ના કર્યો. હું ફક્ત તેને ચૂપચાપ જોતો રહ્યો. તે ફ્રીજમાંથી બચેલું જમવાનું કાઢીને માઇક્રોવેવમાં મૂકી રહી હતી. પોતાના દિવસની વાતો કરી રહી હતી. ક્લાયન્ટ મીટિંગ, બોર્ડનું પ્રેશર, માર્કેટની હાલત, બધું જ પહેલાની જેમ, રોજ જેવું. પરંતુ હવે દરેક શબ્દની પાછળ મને એક બીજો અવાજ સંભળાઈ રહ્યો હતો. એ અવાજ જે રમેશે લોબીમાં કહ્યો હતો, મેડમના હસબન્ડ તો રોજ આવે છે. એ રાત્રે અમે બંનેએ સાથે બેસીને ન્યૂઝ જોયા, જેવું અવારનવાર જોતા હતા. તે વચ્ચે વચ્ચે ફોન જોતી રહી, ઈમેલ ચેક કરતી રહી. હું બસ ચૂપચાપ તેને જોઈ રહ્યો હતો. સૂતી વખતે તેણે રોજની જેમ મારા ગાલ પર હળવી કિસ કરી. ગુડ નાઇટ મિસ્ટર રૂટીન, તેણે કહ્યું. પહેલા મને આ વાત પ્યારી લાગતી હતી. આજે પહેલી વાર લાગ્યું કે કદાચ હું ખરેખર ફક્ત તેની વાર્તામાં એક રૂટીન કિરદાર છું, જેની જગ્યા કોઈ પણ ક્યારેય પણ લઈ શકે છે. પરંતુ મેં કંઈ ના કહ્યું. આખી રાત મારી ઊંઘ તૂટતી રહી. ક્યારેક હું ઓફિસની લોબી જોતો, ક્યારેક રોહનને, ક્યારેક અમારું ઘર. મગજમાં એક જ વાત ઘૂમી રહી હતી, જો બધું નોર્મલ છે તો પછી અંદર આટલો ડર કેમ લાગી રહ્યો છે? બીજી સવારે મેં ઓફિસ જવાના બહાને મારું રૂટીન થોડું બદલ્યું. મેં મારી એકાઉન્ટિંગ ઓફિસમાં સ્ટાફને કહ્યું, આજે હું ઘરેથી કામ કરીશ. કેટલાક જૂના કાગળ જોવા છે. અસલી કાગળ તો મારા પોતાના જ ઘરમાં પડ્યા હતા. ક્રેડિટ કાર્ડના બિલ, બેંક સ્ટેટમેન્ટ અને એ નાની નાની સ્લિપ્સ જેના પર અમે સામાન્ય રીતે ક્યારેય ધ્યાન નથી આપતા. નંદનીના ગયા પછી ઘરમાં એક અજીબસી શાંતિ હતી. મેં ડાઇનિંગ ટેબલ પર તેની ફાઇલો, પોસ્ટ, બિલ બધું ભેગું કરી લીધું. હું એકાઉન્ટન્ટ છું. નંબર મારા માટે માત્ર નંબર નથી હોતા, તે વાર્તા કહે છે. આજે હું મારી જ લગ્ન જીવનની વાર્તા વાંચવાનો હતો. શરૂઆતમાં બધું સામાન્ય લાગ્યું. વીજળીનું બિલ, ઇન્ટરનેટ, ગ્રોસરી, પેટ્રોલ. પછી મારી નજર એક રેસ્ટોરન્ટના બિલ પર પડી, લ જર્દન બિસ્ટ્રો. આ અમારી કોઈ યુઝઅલ જગ્યા ન હતી, પરંતુ નામ જાણીતું લાગ્યું. મેં તારીખ જોઈ 6 અઠવાડિયા પહેલા વાળી રાત. હું તરત એ રાતમાં જતો રહ્યો. એ જ દિવસે નંદનીએ મોડી રાત્રે ફોન કરીને કહ્યું હતું, આજે ક્લાયન્ટ ડિનર છે, બહાર જ જમીશ, તું જમી લેજે. બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે, પ્રોજેક્ટનું ફ્યુચર ડિપેન્ડ કરે છે. બિલ પર લખ્યું હતું, ટેબલ ફોર 2, 2 મેઇન કોર્સ, એક સાથે મળીને ખાવાની મીઠાઈ અને એક બોટલ વાઇન. મેં ધીમેથી તેને ટેબલ પર મૂકી દીધું. હું જાણતો હતો કે જ્યારે નંદની ક્લાયન્ટ સાથે જાય છે તો કંપની પેમેન્ટ કરે છે અને બિલ સામાન્ય રીતે કોઈ આસિસ્ટન્ટના નામથી હોય છે. અહીં બિલ ક્લિયર તેના પર્સનલ કાર્ડથી કપાયું હતું.
કદાચ કોઈ ફિમેલ ક્લાયન્ટ હશે, મારી અંદર વાળા ભોળા હિસ્સાએ કહ્યું. 2 લોકો પણ હોઈ શકે છે, એમાં શું? પરંતુ બીજો હિસ્સો જે હવે જાગી ચૂક્યો હતો બોલ્યો, તો તેણે એ રાતે હું એકલી જ છું ફિમેલ ક્લાયન્ટ સાથે કેમ કહ્યું, અને આટલી ડિટેલ કેમ યાદ રહી હશે? જો અંદર ક્યાંક તને ડાઉટ ના હોત, મેં બિલની સાથે સાથે બીજી ટ્રાન્ઝેક્શન પણ જોઈ. શહેરના બીજા કોર્નરમાં એક પેટ્રોલ પંપ જ્યાં અમે ક્યારેય જતા જ નથી. 2 વાર મૂવી ટિકિટ્સ, જ્યારે તે મેજોરિટી વીકેન્ડ્સ પર કહેતી હતી કે હું આજે ખૂબ થાકી ગઈ છું, મૂવી ઘરે જોઈશું. 2-3 વાર ઓનલાઈન શોપિંગની એન્ટ્રીઝ, મોંઘી ગિફ્ટ્સની, પરંતુ ઘરમાં મેં એ વસ્તુઓ ક્યારેય નથી જોઈ. મારી અંદર કંઈક વધારે તૂટતું ચાલ્યું ગયું, પરંતુ હજુ આ બધું બસ ધૂંધળા દોરા હતા. મને કોઈ કોન્ક્રીટ વસ્તુ જોઈતી હતી. મેં તેના સ્ટડી રૂમ તરફ જોયું, એ રૂમ જે અમે વર્ષો પહેલા બનાવ્યો હતો હોમ ઓફિસના નામથી, પરંતુ હવે મોટા ભાગે તેના લેપટોપ અને કેટલાક શોપીસથી ભરેલો રહેતો હતો. હું અંદર ગયો, તેના ટેબલનું ખાનું ખોલ્યું. હું પાગલોની જેમ સર્ચ નહોતો કરી રહ્યો, બસ વ્યવસ્થિત એક ફાઇલ, એક ફોલ્ડર, જૂની રિપોર્ટ્સ, બિઝનેસ કાર્ડ્સ, કોન્ફરન્સ બેઝિસ, ફ્લાઇટ ટિકિટ્સ. પછી મને એક નાનો એવો સફેદ કવર દેખાયો જેના પર કોઈ નામ નહોતું. અંદર એક કિચન હતું, હાર્બર હાઇટ્સ રેસિડેન્સી લખેલું, સાથે એક ચાવી. હાર્બર હાઇટ્સ નામ સાંભળેલું હતું. શહેરના શાનદાર વિસ્તારમાં એક નવું એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ. હું ત્યાં જ જામી ગયો. અમારી પાસે કોઈ બીજું ઘર નહોતું, અમારું પોતાનું મકાન છે જેનું પૂરું પેમેન્ટ વર્ષો પહેલા થઈ ચૂક્યું છે. તો આ ચાવી કયા દરવાજાની હતી? મેં કીચેનને મુઠ્ઠીમાં કસીને પકડ્યું. દિલ બહુ જોરથી ધડકી રહ્યું હતું. હું જાણતો હતો કે જો હું આને નજર અંદાજ કરી દઉં તો જિંદગી ફરીથી ચૂપચાપ સહન કરવા વાળા જૂના ટ્રેક પર પાછી ફરી જશે. પરંતુ જો મેં આ દરવાજો શોધી લીધો અને જે ડર છે તે સાચો નીકળ્યો તો કદાચ બધું જ બદલાઈ જશે. બપોર સુધી હું ખુદને રોકતો રહ્યો. ક્યારેક ચા બનાવી, ક્યારેક મારી પ્રેક્ટિસની કેટલીક ફાઇલ્સ ઉઠાવી, પણ મગજ વારંવાર એ જ ચાવી પર પાછું ફરતું. આખરે હું હારી ગયો. મેં કારની ચાવી ઉઠાવી, મોબાઈલ પોકેટમાં નાખ્યો અને હાર્બર હાઇટ્સનું લોકેશન મેપ્સ પર નાખી દીધું. રસ્તાભર મનમાં એક જ જંગ ચાલી રહી હતી, જો કંઈ ના મળ્યું તો, જો આ બસ ઓફિસ વગેરેની સ્પેર કી હોય તો. પરંતુ અંદરનો અવાજ વારંવાર કહી રહ્યો હતો, અને જો બધું એ જ હોય જે તું વિચારી પણ નથી શકતો. હાર્બર હાઇટ્સનો ગેટ જોતા જ સમજાઈ ગયું કે આ કોઈ આમ સોસાયટી નથી. ઊંચી બાઉન્ડ્રી વોલ, મેટ્રો સિક્યુરિટી ગેટ, અંદરની તરફ વ્યવસ્થિત રીતે કાપેલું ઘાસ અને મોંઘી કાર્સ. મેં વિઝિટર પાર્કિંગમાં ગાડી લગાવી અને થોડી વાર બસ ત્યાં જ બેઠો બેઠો લોકોને આવતા જતા જોતો રહ્યો. અચાનક મારી નજર એક કાળી લક્ઝરી કાર પર પડી. એ જ પ્લેટ નંબર, એ જ મોડલ જે મેં શક્તિ ટાવરના પાર્કિંગમાં ઘણીવાર જોયું હતું, અને સવારે પણ લોબીમાંથી બહાર જતી વખતે એક ઝલક મળી હતી. રોહનની કાર. મારી અંદર કોઈએ ધીમા અવાજમાં કહ્યું. હું સીટ પર થોડો નીચે ઝૂકી ગયો. થોડી જ વારમાં ગેટથી એક જાણીતો લાંબો માણસ અંદર આવ્યો. કેઝ્યુઅલ જીન્સ, ટી શર્ટ, હાથમાં ગ્રોસરી બેગ, બીજા હાથમાં કેટલાક ડોક્યુમેન્ટ્સ. એ જ આત્મવિશ્વાસુ ચાલ, પરંતુ આ વખતે સૂટ નહોતો. તે બિલ્ડિંગ સી તરફ આગળ વધ્યો જાણે રોજનો રસ્તો હોય. મેં તેની પીઠને જોતા ગાડીમાંથી ઉતરવાની હિંમત ના કરી. હું બસ દૂરથી જોઈ રહ્યો હતો. તે લિફ્ટ લોબીમાં ગયો, કાર્ડ સ્વાઇપ કર્યો, અંદર ગાયબ થઈ ગયો. મારા હાથમાં હવે પણ એ જ ચાવી હતી. જો આ ચાવી અહીં કોઈ દરવાજામાં ઘૂસશે તો પછી સવાલ નહીં રહે. મેં વિચાર્યું. હું થોડી વાર રાહ જોતો રહ્યો, જાણે કોઈ મને રોકશે, પરંતુ રોક્યો કોઈએ નહીં. હું ધીમે ધીમે બિલ્ડિંગ સી તરફ વધ્યો. અંદરની હવા ઠંડી અને મોંઘી સી સુગંધવાળી હતી. દિવાલો પર અમૂર્ત ચિત્ર ચળકતું અને લિફ્ટ પાસે ડિજિટલ બોર્ડ પર ફ્લેટ નંબર્સ. મેં બીજા માળ પર નજર દોડાવી. 201, 203 અને પછી 214 પર ધ્યાન અટકી ગયું. ચાવી મારી ખિસ્સામાં જાણે જાતે જ હલી ઉઠી. મેં સીડીઓ પસંદ કરી, લિફ્ટ નહીં. કદાચ અંદર એક ડર હતો. લિફ્ટની બંધ જગ્યામાં મને ખુદ સાથે જૂઠ બોલવાની જગ્યા નહોતી મળતી. બીજા માળ પર પહોંચીને કોરિડોરમાં હળવી સુગંધ હતી, કંઈક ફેમિલિયર, કંઈક ફોરેન.
હું 214ની સામે જઈને રોકાઈ ગયો. દરવાજો સાધારણ હતો, પરંતુ તેના પર લાગેલી નાની એવી નેમ પ્લેટ પર લખેલું નામ મને વિશ્વાસ લેવાનું ઓલમોસ્ટ ભૂલવા પર મજબૂરી કરી ગયું. એન વર્મા એન્ડ આર મહેતા. મારા પગ આખરી વાર પાછળ હટવા માંગતા હતા. હોઈ શકે આ કોઈ બીજા એન વર્મા હોય, હોઈ શકે આ કોઈ ભૂલ હોય, પરંતુ મારું એકાઉન્ટન્ટ મગજ કહી રહ્યું હતું, તું નંબરોથી ભાગી શકે છે શું? નેમ પ્લેટથી ભાગી શકે છે? મેં ચાવી તાળામાં લગાવી. તે કોઈ પણ વિરોધ વગર ઘૂમી. દરવાજો ધીમે ધીમે ખુલ્યો. અંદરથી ઠંડી એસીની હવા અને હળવી એવી જ ફેમિલિયર પરફ્યુમની સુગંધ આવી, જે અવારનવાર નંદની સાથે ઘરે આવતી હતી. હું થોડી સેકન્ડ સુધી ઉમરા પર જ ઊભો રહ્યો, પછી અંદર પગ મૂક્યો. આ કોઈ હોટલ રૂમ કે ખાલી ફ્લેટ નહોતો. આ પૂરેપૂરી રીતે વસેલું ઘર હતું. 2 લોકોનું ઘર. સામે લિવિંગ રૂમ હતો, મોડર્ન ગ્રે સોફા, ગ્લાસ સેન્ટર ટેબલ, સાઈડમાં ઇન્ડોર પ્લાન્ટ. દિવાલ પર એક મોટો એવો ફ્રેમ ફોટો લાગેલો હતો. હું તેની પાસે જઈને ઊભો રહી ગયો. તસવીરમાં નંદની કોઈ કોર્પોરેટ પાર્ટીમાં ઊભી હતી, હાથમાં વાઇન ગ્લાસ, વાળ ઓપન, ચહેરા પર ચમક. તેની બાજુમાં રોહન ઊભો હતો. તેનો હાથ નંદનીની કમર પર રખાયેલો અને નીચે નાનું એવું કેપ્શન પ્રિન્ટેડ હતું, પાવર કપલ નાઇટ, એન્યુઅલ ગાલા. મારું માથું સહેજ ચકરાઈ ગયું. મેં બીજી તરફ જોયું. સાઈડ ટેબલ પર એક નાની એવી વુડન ફ્રેમમાં બીજો ફોટો હતો. બીચ પર ઉભેલી નંદની, હવામાં ઉડતા વાળ, હળવો એવો વ્હાઈટ ડ્રેસ, પગ પાસે લહેરો. પાછળથી રોહને તેને પકડેલો, તેના ગાલ પર કિસ કરતો. નંદની હસી રહી હતી. એ હસી જે હું બહુ વર્ષો પહેલા જોતો હતો, પણ છેલ્લા ઘણા વર્ષોથી બહુ ઓછી. મેં તેના ડાબા હાથ તરફ નજર નાખી. એ ફોટામાં તેની આંગળીઓમાં કોઈ લગ્નની વીંટી નહોતી. મારા ગળામાં કંઈક અટકી ગયું. હું ધીમે ધીમે ઘરમાં આગળ વધ્યો. દરેક ચીજમાં તેની નિશાની હતી. સોફા પર રખાયેલું એ મસ્ટર્ડ કલરનું કુશન, જેવું તે હંમેશા કહેતી હતી, આ રંગ મારો ફેવરિટ છે. બુક શેલ્ફ પર કેટલીક નોવેલ્સ, આમાંથી 2-3 એ જ હતી જે તે ક્યારેક કોલેજ ડેઝમાં વાંચતી હતી. કિચનમાં 2 મગ રાખેલા હતા. એક પર લખ્યું હતું બોસ લેડી અને બીજા પર મિસ્ટર રાઇટ નાવ. કદાચ કોઈએ મજાકમાં લખ્યું હશે, અથવા કદાચ આ મજાક ક્યારેક મારા ઉપર જ કરવામાં આવી હોય. બેડરૂમનો દરવાજો અડધો ખુલેલો હતો. અંદર ડબલ બેડ, બંને તરફ સાઇડ ટેબલ્સ, બંને પર મોબાઈલ ચાર્જર્સ. એક તરફ તેનો ફેમિલિયર વાળો સફેદ લેમ્પ, બીજી તરફ કોઈ ડાર્ક બ્લુ વાળો. કરબડ અડધી ખુલ્લી હતી. એક સાઈડ પર તેની સાડીઓ, ફોર્મલ સૂટ્સ અને એ જ યલો કુર્તા જેણે ક્યારેય કહ્યું હતું હવે જૂનો થઈ ગયો છે, પહેરતી નથી. બીજી સાઈડ પર રોહનના શર્ટ્સ અને જેકેટ્સ. વોશરૂમમાં 2 ટૂથબ્રશ, 2 ટુવાલો, તેની ફેસ ક્રીમ જેણે ઘરે કહ્યું હતું કે બહુ મોંઘી છે, પછી નહીં ખરીદું, અહીં આરામથી રખાયેલી હતી. હું જાણે કોઈ બીજા માણસની ફિલ્મ જોઈ રહ્યો હતો, પણ દર્દ મારા પોતાના સીનામાં હતું. લિવિંગ રૂમના કોર્નરમાં એક નાનું એવી સ્ટડી ટેબલ હતું, જેના પર ફાઇલ્સ રાખેલી હતી, લેપટોપ અને એક જાડું ફોલ્ડર જેના પર લખ્યું હતું પ્લાન્સ. હું મિકેનિકલી તેની તરફ ગયો, ચેર પર બેઠો અને ફોલ્ડર ખોલ્યું. ઉપર સૌથી પહેલા કેટલાક પ્રોપર્ટી બ્રોશર્સ હતા. સી બ્રીઝ વિલાસ, સ્કાયલાઇન રેસિડેન્સીસ. દરેક પર માર્કરથી સર્કલ બનાવેલું હતું. ઘણા પર ફક્ત એક નામ લખ્યું હતું, રોહન મહેતા, મુખ્ય અરજદાર. કેટલાક પર નીચે નંદનીના હેન્ડરાઇટિંગમાં નોટ હતી, આફ્ટર ડિવોર્સ, નેક્સ્ટ ફેઝ. મેં આગળનું પેજ ફેરવ્યું. ત્યાં એક પ્રિન્ટેડ ડોક્યુમેન્ટ હતું, માર્ગદર્શન સમરી, ફેમિલી લો એડવોકેટ. ઉપર વાંચ્યું, ક્લાયન્ટ મિસિસ નંદની વર્મા. સબ્જેક્ટ, છૂટાછેડા વખતે સંપત્તિની વહેંચણીનું આયોજન. હું ધીમે ધીમે તેને વાંચવા લાગ્યો. દરેક લાઈન મારા માટે એક ચોટ હતી. ક્લાયન્ટ જણાવે છે કે તેઓ લાંબા સમયથી તેમના પતિ મિસ્ટર ગિરીશ વર્મા સાથે લાગણીશીલ રીતે જોડાયેલા નથી. પતિ લાગણીશીલ રીતે દૂર રહેનાર કારકર્દીમાં અટકી ગયેલ. વર્ણન, પતિના સહકારના અભાવના કારણે લગ્ન જીવનમાં ભંગાર, મહત્વાકાંક્ષા, અનુકૂળ સાધવાની અનિચ્છા, પત્નીની વધતી જતી કારકિર્દીની જવાબદારીઓ નીચે બુલેટ પોઈન્ટ્સમાં લખ્યું હતું કે કેવી કેવી રીતે એવિડન્સ ભેગા કરવાના છે. સામાજિક પ્રસંગોમાં પતિ દ્વારા કરવામાં આવતી અવગણનાના દાખલા,
મુસાફરી કરવાનો ઇનકાર કર્યો હોવાના પુરાવા, કામ અથવા પુસ્તકોમાં સમય વિતાવવો. મને એ બધી નાની નાની પળો યાદ આવવા લાગી જ્યારે હું થાકેલો હોવા પર કોઈ પાર્ટીમાં જવાથી કતરાતો હતો અને તે કહેતી હતી, ઠીક છે, તું ના આવ, હું એકલી મેનેજ કરી લઈશ. એ સમયે મને લાગ્યું હતું કે તે મને સમજી રહી છે. અસલમાં તે કદાચ દરેક વખતે પોતાની નોટ્સમાં લખી રહી હતી, હસબન્ડ રિફ્યુજીસ ટુ સોશિયલાઇઝ. મારા હાથ કાંપી રહ્યા હતા પણ મેં ફોલ્ડર બંધ ના કર્યું. આગળના હિસ્સામાં લખ્યું હતું, અમારા બંનેના વિચારો હવે મળતા નથી. ત્યાં નીચે તારીખો પણ હતી, 2-3 મીટિંગ્સની ડેટ્સ જે છેલ્લા 2 વર્ષમાં થઈ હતી. એ જ દરમિયાન જ્યારે હું વિચારી રહ્યો હતો કે અમે બસ બંને પોતપોતાની જવાબદારીઓમાં બિઝી થઈ ગયા છીએ. ફોલ્ડરના આખરી હિસ્સામાં લોયર નહીં, હવે મારા માટે માત્ર ક્લાયન્ટ અને રોહનના નામ સાથે એક બીજો પ્લાન હતો, બિઝનેસ એક્સપેન્શન સ્ટ્રેટેજી શક્તિ ઇન્ફોટેક 2.0. તેમાં લખ્યું હતું કે કેવી રીતે રોહન ધીમે ધીમે વધારે પાવર્સ લેશે, કેવી રીતે નંદની એવેન્ચ્યુઅલી બોર્ડની સામે તેને નેચરલ સક્સેસર તરીકે રજૂ કરશે અને કેવી રીતે બંને મળીને કંપનીને આગળ લઈ જશે. નીચે કોઈ કોર્નરમાં નંદનીના હેન્ડરાઇટિંગમાં એક નાના એવા બોક્સમાં લખ્યું હતું, ટાઈમલાઇન, ડિવોર્સ ફાઇલ્ડ, એસેટ સેટલમેન્ટ, ન્યૂ લાઈફ લોન્ચ, વેડિંગ. તેની આગળ સ્માઇલી ફેસ બનાવેલો હતો. મેં ફોલ્ડર ધીમેથી બંધ કર્યું. રૂમના બધા અવાજો ગાયબ થઈ ગયા હતા, માત્ર એસીનો હળવો હમ અને દૂરથી આવતો ટ્રાફિકનો મંદ અવાજ. મને લાગ્યું જો હું અહીંથી અત્યારે જતો રહું અને ક્યારેય કંઈ ના બોલું તો પણ દુનિયા ચાલતી રહેશે. નંદની પોતાનો પ્લાન પૂરો કરી લેશે. હું કોર્ટમાં થાકેલો બોરિંગ પતિ બનીને ઊભો રહી જઈશ અને દરેક કોઈ માનશે કે ભૂલ મારી હતી. બહુ વર્ષોથી હું ખુદને શાંત, સંભાળેલો માણસ માનતો આવ્યો હતો. આજે પહેલીવાર લાગ્યો જો હું ચૂપ રહ્યો તો આ શાંત સ્વભાવ મારી વિરુદ્ધ વાપરવામાં આવશે. મેં મારો મોબાઈલ કાઢ્યો અને એક એક ચીજનો ફોટો ખેંચવાનું શરૂ કર્યું. નેમ પ્લેટ, લિવિંગ રૂમનો ફોટો, વચ્ચે વાળી ફ્રેમ, કપડાથી ભરેલું કબાટ, વોશરૂમના 2 ટૂથબ્રશ, ફોલ્ડરના દરેક પેજનો ક્લોઝઅપ ફોટો. હું એકાઉન્ટન્ટ હતો, હું જાણતો હતો કે પ્રૂફ કેવી રીતે કલેક્ટ કરવામાં આવે છે. આ હવે માત્ર લગ્નની વાત નહોતી, આ સત્ય અને જૂઠની લડાઈ હતી. હું જ્યારે આખરી પેજનો ફોટો ખેંચી ચૂક્યો ત્યારે મોબાઈલની સ્ક્રીન પર ક્લોઝ પર નજર પડી. 5:47 PM. ઘરે નંદની માટે આ બસ એક વધુ બિઝી ઇવનિંગ થવાની હતી. મારા માટે આ મારી જિંદગીની સૌથી મોટી સાંજ હતી. મેં ફોલ્ડર પાછું એવી જ રીતે મૂક્યો જેવું હતું, ખુરશી બરાબર લગાવી દીધી અને ઘરમાંથી બહાર નીકળી આવ્યો. દરવાજો બંધ કરતા મેં ચાવીને એક આખરી વાર જોઈ. આ હવે માત્ર એક તાળાની ચાવી નહોતી, આ એ દુનિયાની ચાવી હતી જેમાં હું માત્ર બહાનું બનીને હાજર હતો. ઓલ્ડ ફ્રેન્ડ, ફેમિલી જેવો, રૂટીન હસબન્ડ. હવે હું નક્કી કરી ચૂક્યો હતો, હું એ દુનિયામાંથી બહાર થઈ જાઉં. એ મંજૂર છે, પણ કોઈ બીજાને મારી જગ્યાએ સાચું છુપાવીને હસબન્ડ બનતા નહીં જો. પાર્કિંગમાં પાછો આવીને હું કારમાં બેસી ગયો. હાથ સ્ટીરિંગ પર હતા, પરંતુ ગાડી ચલાવતા પહેલા મેં એક કામ બીજું કર્યું. મેં મારી જાતને જ એક ઈમેલ મોકલ્યો. સબ્જેક્ટમાં લખ્યો ફોર લોયર અને ફોલ્ડરના બધા ફોટા અટેચ કરી લીધા. સેન્ડ પર ક્લિક કરતા જ લાગ્યું જાણે અંદર ક્યાંક કોઈ નાનું એવું તાળું ખુલી ગયું હોય. આ વાર્તા હવે માત્ર મારી અને નંદનીની નહોતી રહેવાની. જ્યારે હું રાત્રે ઘરે પાછો ફર્યો તો ઘર બિલકુલ એવું જ હતું. એવી જ દિવાલો, એવો જ ફોટો, એ જ વાટકી, એ જ વરંડો. બસ હું બદલાઈ ચૂક્યો હતો. રાતના લગભગ 9:30 વાગે દરવાજો ખુલ્યો. નંદની હંમેશાની જેમ અંદર આવી. હિલ્સનો અવાજ, ચાવીનો રણકાર, બેગ ટેબલ પર. આજે ફરી બહુ લાંબો દિવસ હતો. તેણે બેડરૂમ તરફ જતા કહ્યું, કાલનું પ્રેઝન્ટેશન ફાઇનલ કરવાનું હતું. તે જમી લીધું? હું ડાઇનિંગ ટેબલ પર બેઠો તેની રાહ જોઈ રહ્યો હતો. મેં પહેલીવાર મહેસૂસ કર્યું કે આ ટેબલ કેટલું મોટું છે 2 લોકો માટે, અથવા કદાચ આટલું ખાલી ક્યારેય લાગ્યું જ નહોતું. નંદની, મેં અવાજ આપ્યો. તે રોકાઈ ગઈ, વળી અને મારી તરફ જોવા લાગી. હા, તેણે કેઝ્યુઅલ ટોનમાં પૂછ્યું. મેં તેની આંખોમાં જોતા બહુ શાંત અવાજમાં કહ્યું, કાલે તે પૂછ્યું હતું ને તારો દિવસ કેવો રહ્યો? તે સહેજ મલકાઈ. હા, પૂછ્યું હતું.
આજે પણ પૂછી શકો છો. જો તું આટલી ગંભીરતા છોડી દેતો તો આજે હું ખરેખર જવાબ આપીશ. મેં કહ્યું, આજે મારો દિવસ એવો હતો કે મેં તારી ચાવીથી તારું બીજું ઘર ખોલી દીધું. તેના ચહેરાનું બધું સ્મિત એક જ ઝાટકે ગાયબ થઈ ગયું અને ત્યાં જ આપણા પોતાના ઘરમાં બરાબર વચ્ચે પહેલી વાર નંદનીના ચહેરા પર મને એ સ્ત્રી દેખાઈ જે પાવર પોઈન્ટમાં નહીં, પ્લાનમાં નહીં, પણ જૂઠાણા અને ગણતરીઓમાં વધારે સ્ટ્રોંગ હતી. આ એ જ પળ હતી જ્યાંથી હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. થોડી સેકન્ડો સુધી નંદની બસ મને ઘૂરતી રહી, જાણે એને સમજાતું જ ન હોય કે મેં શું કહ્યું. પછી તેણે પરાણે હસવાનો પ્રયત્ન કર્યો. કયું બીજું ઘર ગિરીશ? તું ફરીથી ડ્રામા. હાર્બર હાઇટ્સ. મેં વચ્ચે જ એની વાત કાપી નાખી. બિલ્ડિંગ સી, ફ્લેટ 214. નેમપ્લેટ પર લખ્યું છે એન વર્મા એન્ડ આર મહેતા. દરવાજો એ જ ચાવીથી ખુલે છે જે આપણા ઘરના જંક ડ્રોવરમાં પડી હતી. તેના હાથમાં પકડેલું પર્સ ધીમે ધીમે તેની આંગળીઓમાંથી સરકી ગયું અને જમીન પર પડી ગયું. તેના હોઠ હળવેથી ખુલી ગયા પણ અવાજ ન નીકળ્યો. આ એ જ ચહેરો હતો જે હું કોલેજના દિવસોથી જાણતો હતો. એ જ આંખો, એ જ નાક, એ જ હડપછી. પણ આજે પહેલીવાર એવું લાગ્યું કે હું કોઈ એવી સ્ત્રીને જોઈ રહ્યો છું જેને હું અસલમાં જાણતો જ નથી. થોડી પળો પછી તેણે પોતાની જાતને સંભાળી. તેણે ઝૂકીને પર્સ ઉઠાવ્યું, ખુરશી ખેંચીને મારી સામે બેસી ગઈ અને બહુ ઠંડા અવાજમાં બોલી, તો તું ત્યાં ગયો હતો? હા, મેં સીધો જવાબ આપ્યો. અંદર ગયો? હા. બધું જોયું? બધું, મેં કહ્યું. ફોટા, કપડાં, 2 ટૂથબ્રશ, બોસ લેડીવાળો મગ અને પેલું ફોલ્ડર જેમાં તે મારા વિશે તારા વકીલ માટે નોટ્સ બનાવી છે. નંદનીએ હવે નજરો ચોરાવી નહીં. તેણે મારા ચહેરાને બહુ ધ્યાનથી જોયો, જાણે તે નક્કી કરી રહી હોય કે કયો માસ્ક પહેરવો છે. રડવાવાળી પત્નીનો, ગુસ્સાવાળી સીઈઓનો કે સીધે સીધું સાચું બોલવા વાળી સ્ત્રીનો. થોડી સેકન્ડો પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલી, ઠીક છે, તો હવે આપણે બંનેને ખોટું બોલવાની જરૂર નથી. આ એ જવાબ નહોતો જેની અપેક્ષા મેં આટલા વર્ષોમાં લગ્ન પછી રાખી હતી, પણ કદાચ આ એ જ હતું જેનો ડર મને ઘણા દિવસોથી હતો. મેં ધીમા અવાજે પૂછ્યું, ક્યારથી? તેને સીધો જવાબ આપ્યો, કોઈ પણ સુગરકોટ કર્યા વગર, આંસુ વગર, લગભગ 2 વર્ષથી. આ સાંભળીને મારી અંદર કંઈક તૂટીને શાંત થઈ ગયું, જાણે કોઈ કાચ પહેલા જ ઘણી વાર તિરાડ ખાઈ ચૂક્યો હોય અને હવે પૂરી રીતે વિખેરાઈ જાય. અને પ્લાન ક્યારથી બનાવી રહી હતી? મેં પૂછ્યું. તે થોડીવાર ચૂપ રહી, પછી બોલી, કદાચ 3 વર્ષ પહેલા. મગજમાં હતું. પછી વકીલ સાથે વાત કરી. પછી તેણે ધીમે ધીમે મને વાર્તામાં વિલન બનાવવાનું શરૂ કર્યું. મેં તેની વાત પૂરી કરી. ઇમોશનલી અનઅવેલેબલ પતિ, બોરિંગ માણસ જે તારા લેવલનું નથી વિચારી શકતો. તેણે થોડું મોઢું બગાડ્યું, જાણે તેને ખરાબ લાગ્યું હોય કે મેં તેની નોટ્સ વાંચી લીધી. ગિરીશ, તું સમજી નથી રહ્યો. વાત માત્ર ચીટિંગની નથી. વાત એ છે કે આપણે બંને બિલકુલ અલગ છીએ. હું આગળ વધવા માંગતી હતી, તું ત્યાં જ રોકાઈ રહેવા માંગતો હતો. હું રિસ્ક લેવા માંગતી હતી, તું દરેક વસ્તુમાં સેફ રમવા માંગતો હતો. તો તે વિચાર્યું. મેં શાંત સ્વરે કહ્યું કે સૌથી સારો રસ્તો એ છે કે તું ચૂપચાપ મારું રિપ્લેસમેન્ટ તૈયાર કરે. પોતાના માટે નવો પતિ, નવી જિંદગી, નવું ઘર, અને મને છેલ્લે એક કાગળ પકડાવીને કહી દે કે સોરી, આપણે અલગ થઈ ગયા છીએ. તું આને ડ્રામેટિક બનાવી રહ્યો છે, તેણે ચીડિયાપણાથી કહ્યું. મેં બસ પ્રેક્ટિકલ વિચાર્યું. જો હું સીધે સીધું તને કહેતી હું નાખુશ છું તો તું 1000 સવાલો પૂછતો, ઇમોશનલ બ્લેકમેલ કરતો, રડતો, બ્રેકડાઉન થઈ જતો. તું હેન્ડલ જ ન કરી શકતો. હું થોડી વાર તેને જોતો રહ્યો. તો તે વિચાર્યું. મેં ધીમે ધીમે કહ્યું કે મને સંભાળવા કરતા મને દગો આપી દેવો વધુ સહેલું છે. નંદનીએ ટેબલ પર રાખેલી મીઠાની દાની સાથે રમતા કહ્યું, મેં મારી જાતને પણ દગો આપ્યો. ઓકે, મેં પણ વિચાર્યું હતું કે તારી સાથે એડજસ્ટ કરી લઈશ, કોમ્પ્રોમાઇઝ કરી લઈશ, પણ ક્યાંક ને ક્યાંક આપણા બંને વચ્ચે બધું ખતમ થઈ ચૂક્યું હતું. બસ તું માની નહોતો રહ્યો. જો બધું ખતમ થઈ ચૂક્યું હતું, મેં પૂછ્યું, તો આજે રાત્રે લવ યુ વાળો મેસેજ કેમ? દરેક તહેવાર પર સાથે ફોટા કેમ?
દરેક પાર્ટીમાં મને ધીસ ઇઝ માય હસબન્ડ, હી ઇઝ માય સપોર્ટ કહીને ઇન્ટ્રોડ્યુસ કરવો કેમ? તેણે ખંભા ઉલાળ્યા. ઇમેજ ગિરીશ, મારી પર્સનલ અને પ્રોફેશનલ ઇમેજ. સીઓ છું હું. લોકો જુએ છે મને એ સ્ટેબલ મેરેજ, સાથ આપનારું પતિ. આ બધું સારું દેખાય છે અને સાવ જૂઠ પણ નહોતું. તું સપોર્ટ તો કરતો હતો ને? હા, હું હસી પડ્યો, પણ એ હાસ્ય કડવાશથી ભરેલું હતું. એટલો સપોર્ટ કર્યો કે તારા બોયફ્રેન્ડનું ભાડું પણ પરોક્ષ રીતે હું જ ભરતો રહ્યો. આ વખતે તેના પર સાચો આંચકો દેખાયો. શું મતલબ? મેં ડ્રોવરમાંથી કેટલાક પ્રિન્ટ આઉટ્સ કાઢ્યા જે મેં દિવસે કાઢી લીધા હતા. બેંક સ્ટેટમેન્ટ્સ, ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટ્સ, જેના પર મેં હાઇલાઇટથી સર્કલ બનાવ્યા હતા. આ મેં એની સામે ફેલાવ્યા. 3 વર્ષની આપણી જોઈન્ટ ફાઇનાન્સ. તું મહિને 2 લાખ કમાઈ રહી હતી, હું 1,20,000. હું દર મહિને 80,000 ઘર અને ખર્ચાઓમાં નાખી રહ્યો હતો. તે કહ્યું હતું કે તું ફ્યુચર માટે વધારે સેવ કરવા માંગે છે. મને સારું લાગ્યું. મેં પૂછ્યું પણ નહીં. મેં એક સર્કલ બતાવતા કહ્યું, આ હાર્બર હાઇટ્સ વાળું ભાડું, આ ફર્નિચર, આ વીકેન્ડ ટ્રીપનું બુકિંગ, આ 2 લોકોના ફેન્સી ડિનર, આ બધું આપણા જોઈન્ટ એકાઉન્ટમાંથી ગયું છે. એટલે કે એ નવી લાઈફ જે તું સિક્રેટલી બનાવી રહી હતી, એનું અડધું પેમેન્ટ એ માણસે કર્યું જેને તું તારા વકીલની નોટ્સમાં સ્ટેગ્નેટ અને યુઝલેસ લખી રહી હતી. નંદનીએ પેપર્સ ઉપાડીને જોયા. તેની ભ્રમરો ખેંચાઈ ગઈ. મને ડિટેલ્સ યાદ નહોતી. તે બબડી, મેં તો બસ ખર્ચાઓ ઓટો ડેબિટ પર મૂકી દીધા હતા. મને ખબર છે. મેં કહ્યું, તું ડિટેલ્સમાં નથી જતી, તું ટાર્ગેટ જુએ છે. હું ડિટેલ જોઉં છું અને હવે આ ડિટેલ્સ તારી વિરુદ્ધ જશે. તેણે મારી તરફ જોયું, જાણે પહેલી વાર મને કોઈ નવા માણસ તરીકે જોઈ રહ્યું હોય. તું શું કરવા માંગે છે ગિરીશ? એનો અવાજ હવે બિલકુલ બિઝનેસ વાળો નહોતો. હું ખુરશી પર સીધો બેસી ગયો. પહેલી વાત, તું હવે એ સ્ક્રિપ્ટ ફોલો નહીં કરે જે તે તારા વકીલ સાથે લખે છે. તું કોર્ટમાં એવો શો નહીં કરે કે હું ઇમોશનલી એબ્યુસિવ કે બેજવાબદાર છું. હું તને આસાનીથી એ વાર્તા ચલાવવા નહીં દઉં. અને જો મેં તો પણ કર્યું તો? તેણે આંખો સંકોચીને પૂછ્યું. તો હું આ બધા ડોક્યુમેન્ટ્સ, હાર્બર હાઇટ્સનું સત્ય, તારા અફેરના ફોટા, તારા કોર્પોરેટ પ્લાન્સ બધું જ કોર્ટમાં મૂકી દઈશ. અને માત્ર કોર્ટમાં જ નહીં. તે ચોંકી ગઈ. મતલબ? તારા કંપની બોર્ડને પણ આ બધી ખબર હોવી જોઈએ. મેં સ્પષ્ટ કહ્યું, કારણ કે તારા બિઝનેસ એક્સપાન્શનના પ્લાનમાં પણ તારો પર્સનલ ઇન્ટરેસ્ટ મિક્સ છે. તું સેમ માણસ સાથે અફેર પણ ચલાવી રહી છે અને તેને ધીમે ધીમે કંપનીનું ભવિષ્ય પણ બનાવી રહી છે. બોર્ડને સાચું બતાવ્યા વગર હવે પહેલીવાર તેના ચહેરા પર ખરેખર ડરની આછી રેખા દેખાઈ. તું મારા કરિયરને વચ્ચે શા માટે ઘસડી રહ્યો છે? તેણે ઊંચા અવાજે કહ્યું, આ આપણી પર્સનલ વાત છે. ના નંદની, મેં ધીમે ધીમે શબ્દો પસંદ કર્યા. જ્યાં સુધી તે આને માત્ર આપણા બેડરૂમ સુધી રાખ્યું હતું ત્યાં સુધી આ પર્સનલ હતું. પણ જ્યારે તે જોઈન્ટ પૈસાથી સિક્રેટ ઘર રાખવાનું શરૂ કર્યું, જ્યારે તે કંપનીની સત્તાનો ઉપયોગ તારા બોયફ્રેન્ડ માટે કરવાનું શરૂ કર્યું, ત્યારથી આ માત્ર પર્સનલ નથી રહ્યું. તે કંઈ કહેવા જ જઈ રહી હતી કે મેં હાથ ઉઠાવીને રોકાવી દીધી. તારે ડરવાની જરૂર નથી. મેં આશ્ચર્યજનક રીતે શાંત અવાજમાં કહ્યું, હું તારું કરિયર ખતમ કરવા નથી માંગતો. હું બસ એટલું જ ઈચ્છું છું કે તું એ સમજે કે તું એકલી સ્માર્ટ નથી, તું એકલી પ્લાનિંગ નથી કરી શકતી અને તું મને ચૂપચાપ બ્રેકગ્રાઉન્ડમાં ધકેલીને પોતાનો હીરો બનાવીને નીકળી નથી શકતી. તો પછી? તેને થાકેલા અવાજે પૂછ્યું, જાણે કે માની ચૂકી હોય કે આજે તેને જે સાંભળવું નહોતું તે સાંભળવું જ પડશે. તો પછી સિમ્પલ. મેં કહ્યું, કાલે સવારે હું મારા વકીલને મળીશ. આપણે પહેલા ફાઇલ કરીશું. તારી વાર્તા પહેલા સત્યની વાર્તા કોર્ટમાં જશે અને જ્યાં સુધી કંપનીની વાત છે હું મારા હકીકતો મૂકીશ. આગળ બોર્ડ જાણે અને તું જાણે. નંદનીએ બહુ વાર સુધી કંઈ જ ન કહ્યું. પછી ધીમે ધીમે ઊભી થઈ, પાણીનો ગ્લાસ ભર્યો અને એક જ ઘૂંટડે આખો ગ્લાસ પી ગઈ. મેં તને ક્યારે અંડર એસ્ટિમેટ નહોતો કરવા માંગતી, તે બોલી. બસ તે હંમેશા મારી જાતને નાની કરીને રાખી. તે ક્યારેય બતાવ્યું જ નહીં કે તારી અંદર આ બધું કરવાની ક્ષમતા છે. ના, મેં હળવા સ્મિત સાથે કહ્યું, મેં બતાવ્યું નહીં કારણ કે મને લાગ્યું મારે બતાવવાની જરૂર નથી. તને મારા પર ભરોસો છે, આટલું જ પૂરતું છે. આજે ખબર પડી
કે ભરોસાની જગ્યા તો તે ઘણા સમય પહેલા જ કોઈ બીજાથી ભરી લીધી હતી. રાતનો બાકીનો હિસ્સો અમે લગભગ અજાણ્યા લોકોની જેમ રહ્યા. તે અલગ રૂમમાં સૂઈ ગઈ. હું સોફા પર જઈને સીલિંગ જોતો રહ્યો. મારી આંખોમાંથી આંસુ ન નીકળ્યા. કદાચ હવે રડવા કરતા વધારે ગુસ્સો હતો અને એનાથી પણ વધારે એક અજીબસી સ્પષ્ટતા હતી. બીજા દિવસે સવારે હું જલ્દી ઉઠી ગયો. નંદની કઈ બોલ્યા વગર તૈયાર થઈ ગઈ. હળવેથી હું લેટ થઈ જઈશ કહીને નીકળી ગઈ. આ વખતે તેના જતી વખતે મને તેના પરફ્યુમની મહેક પણ જૂઠી લાગી. મેં મારું ફોર્મલ પેન્ટ શર્ટ પહેર્યું. બધા ડોક્યુમેન્ટ્સ એક ફોલ્ડરમાં અરેન્જ કર્યા. હાર્બર હાઇન્સના ફોટા, બેંક સ્ટેટમેન્ટ, કન્સલ્ટેશન સમરીના ફોટા અને મારા હાથે બનાવેલા ફાઇનાન્સિયલ ચાર્ટ. પછી હું વકીલની ઓફિસે પહોંચ્યો. આ એ જ ફર્મ હતી જ્યાં અમે બંનેએ વર્ષો પહેલા અમારું વિલ બનાવડાવ્યું હતું. ત્યાંના સિનિયર વકીલ દેવેશ માથુર મને ઓળખતા હતા. અરે ગિરીશજી આવો, તેમણે ઉમળકાભેર કહ્યું. આટલા વર્ષો પછી કઈ રીતે આવવાનું થયું? મેં ફોલ્ડર ટેબલ પર મૂકી દીધું. કદાચ તમને આ જોયા પછી સમજાઈ જશે, મેં કહ્યું. લગભગ અડધો કલાક સુધી તેમણે એક એક ડોક્યુમેન્ટ વાંચ્યું. વચ્ચે વચ્ચે મને સવાલો પૂછતા રહ્યા. હું શાંતિથી જવાબ આપતો ગયો. તેમના ચહેરા પર ધીમે ધીમે ગંભીરતા વધતી ગઈ. આ બધું તમારી પત્ની વિશે છે? તેણે છેલ્લે પૂછ્યું. હા, મેં કહ્યું. અને આ તો બસ અડધી વાર્તા છે. બાકીનું મેં ઈમેલમાં પણ મોકલ્યું છે તમને. અને હા, ફેમિલી લો વાળે કન્સલ્ટેશન સમરી આ પણ એ જ ફર્મની છે. કદાચ તમારા કોઈ પાર્ટનરે કરી હશે. દેવેશે એ પેપરને ફરીથી જોયું. કપાળ પર કરચલો પડી ગઈ. આ અમારા એસોસિએટે કર્યું હશે, તેઓ બોલ્યા. પણ ચિંતા ના કરો, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ મેનેજ થઈ શકે છે. વાત સિરિયસ છે ગિરીશજી, હું જાણું છું, મેં કહ્યું. એટલા માટે જ હું પહેલા આવ્યો છું. જો તે પહેલા ફાઇલ કરશે તો કોર્ટમાં વાર્તા એની હશે. હું બસ રિએક્ટ કરીશ. મને રિએક્શન નથી, ફેક્ટ્સ જોઈએ છે. દેવેશે માથું હલાવ્યું. તમે એક વાત સાચી કરી છે. પુરાવા ભેગા કરી લીધા. મોટાભાગના લોકો ઇમોશનલ થઈને બધું સળગાવી દે છે અથવા ફેંકી દે છે, પછી પસ્તાય છે. તમે તમારા એકાઉન્ટન્ટ વાળા મગજનો ઉપયોગ કર્યો છે. આ બહુ કામ આવશે મારા માટે. હવે આ માત્ર લગ્ન નથી, મેં શાંત સ્વરે કહ્યું. આ મારી ઇજ્જત, મારા સત્ય અને મારા ભવિષ્યની વાત છે. હું તેને સજા આપવા નથી માંગતો, બસ તેને સત્યથી બચવા દેવા માંગતો નથી. દેવેશે મારી સામે બેસીને સ્પષ્ટપણે ઓપ્શન સમજાવ્યા. કેવી રીતે ડિવોર્સ ફાઇલ થશે, કેવી રીતે વ્યભિચાર અને આર્થિક ગેરઉપયોગની બાબતો કોર્ટમાં મૂકી શકાય છે, કેવી રીતે તે મને ઇમોશનલી ગેરહાજર બનાવવાનો પ્રયત્ન કરશે, અને આપણે કેવી રીતે તેની વિરુદ્ધ પુરાવા રાખી શકીએ છીએ. તેમણે એ પણ જણાવ્યું કે જોઈન્ટ સંપત્તિ કેવી રીતે વહેંચાશે અને કોર્ટ એ કેવી રીતે જોશે કે કોને કોના પૈસા ક્યાં ક્યાં વાપર્યા છે. બધી વાતો સરળ ભાષામાં હતી, પણ એનું વજન બહુ હતું. લગભગ 2 કલાક પછી જ્યારે હું બહાર નીકળ્યો તો સૂરજ ઉપર આવી ચૂક્યો હતો. મેં આકાશ તરફ જોયું અને વિચાર્યું કે કાલ સુધી હું એ સ્ત્રીની ઇજ્જત બચાવવા માટે બધું જ છુપાવી લેત. આજે પહેલી વાર હું એની ઇજ્જત કરતા મારી પોતાની ઇજ્જત વિશે વિચારી રહ્યો છું. ઓફિસે જવાને બદલે હું એક કેફેમાં બેસી ગયો. મારી સામે ગરમ ચા હતી, પણ હું તેને અડતો પણ નહોતો. હું મારા મોબાઈલ પર એક નામ જોઈ રહ્યો હતો, રિચર્ડ મલ્હોત્રા, જે શક્તિ ઇન્ફોટેકના બોર્ડ ચેરમેન હતા. એમની સાથે મારી 2-3 વાર મુલાકાત થઈ ચૂકી હતી કંપનીના ફંક્શન્સમાં. તેઓ સીધા માણસ લાગ્યા હતા. હું જાણતો હતો કે આ કોલ માત્ર મારા લગ્નની વાર્તાને જ નહીં, નંદનીની આખી પ્રોફેશનલ દુનિયાને હલાવી શકે છે. પણ હું એ પણ જાણતો હતો કે જો હું આ વાત ન કહું તો એ નેરેટિવ પણ માત્ર એનું જ હશે કે હું એક સ્ટ્રોંગ વુમન છું જે એક નાના માણસ સાથે ફસાઈ ગઈ હતી. એટલે હું આગળ વધી ગઈ. મેં ઊંડો શ્વાસ લીધો અને કોલ બટન દબાવી દીધું. હેલો, રિચર્ડ બોલું છું. સામેથી ભારે પણ સ્પષ્ટ અવાજ આવ્યો. નમસ્તે સર, મેં શાંત સ્વરે કહ્યું. હું ગિરીશ વર્મા બોલું છું, નંદનીનો પતિ. ઓહ, મિસ્ટર વર્મા, તેમણે ખુશ મિજાજમાં કહ્યું. કેમ છો? બધું બરાબર? સાચું કહું તો ના, મેં કહ્યું. પણ હું તમારો વધારે સમય નહીં લઉં. મારે માત્ર તમારી સાથે કેટલાક ફેક્ટ્સ શેર કરવાના છે જે કદાચ તમારે
તમારી કંપની માટે જાણવા જોઈએ. બીજી તરફ થોડી સેકન્ડની ચૂપકીદી રહી. પછી તેમનો અવાજ થોડો ગંભીર થઈ ગયો. કેવા પ્રકારના પુરાવા? એ પુરાવા, મેં કહ્યું, જે બતાવે છે કે તમારી સીઈઓએ પોતાના રોમેન્ટિક પાર્ટનરને કંપનીના ટક્ચરમાં ઉપર લાવવા માટે શું શું કર્યું છે અને કેવી રીતે કેટલાક મોટા નિર્ણયો ફૂલ બોર્ડ ટ્રાન્સપરન્સી વિના લેવામાં આવ્યા છે. હું પર્સનલ ગોપીસ નથી કરી રહ્યો સર, બધું જ ડોક્યુમેન્ટ સાથે જ છે. હવે તેમનો અવાજ પૂરી રીતે બિઝનેસ વાળો થઈ ચૂક્યો હતો. શું તમે આજે જ ઓફિસે આવી શકો છો? હું અને એક બે ડિરેક્ટર્સ છીએ. અમે તમને મળવા માંગીશું. તમારી પાસે જે કંઈ પણ છે બધું લઈને આવો. જી, મેં કહ્યું, હું 1 કલાકમાં પહોંચી શકું છું. કોલ કટ થતા જ મારા હાથ હળવા ધ્રુજ્યા. આ એ પગલું હતું જે કદાચ મારા લગ્નનો છેલ્લો દોરો પણ કાપી નાખશે. પણ કદાચ આ એ જ દોરો હતો જેને ન કાપવાને લીધે હું આટલા વર્ષો ધૂંધળાપણામાં જીવ્યો હતો. 1 કલાક પછી હું શક્તિ ટાવરની એ જ બિલ્ડિંગમાં ફરીથી હતો, જ્યાં મેં ગઈકાલે મારી નજર સામે એક બીજા માણસને પતિ બનતો જોયો હતો. પણ આ વખતે હું વિઝિટર પાર્કિંગમાં બેઠા બેઠા ડરી નહોતો રહ્યો. મારા હાથમાં એક ફાઇલ હતી જેમાં માત્ર રોદણા નહીં, પ્રૂફ હતા. અંદર રિસેપ્શનિસ્ટે મને ઉપર બોર્ડ રૂમ સુધી ગાઈડ કર્યો. એક મોટા કોન્ફરન્સ ટેબલ પર 3 લોકો બેઠા હતા. રિચર્ડ મલ્હોત્રા અને 2 બીજા બોર્ડ મેમ્બર્સ. મેં નમસ્તે કર્યું. તેમણે ફોર્મલ હેન્ડશેક કર્યું. મિસ્ટર વર્મા. રિચર્ડે સીધા મુદ્દા પર આવતા કહ્યું, તમે ફોન પર જે કહ્યું તે બહુ ગંભીર આક્ષેપ છે. જો આ માત્ર પર્સનલ મેટર છે તો અમે એમાં પડી શકીએ નહીં, પણ જો આમાં કોર્પોરેટ ગવર્નન્સનો ઇસ્યુ છે તો અમારે સાંભળવું પડશે. હું સમજુ છું, મેં કહ્યું, એટલા માટે જ હું અહીં આવ્યો છું. મેં ફાઇલ ખોલીને એક એક વસ્તુ ટેબલ પર મૂકવાની શરૂ કરી. હાર્બર હાઇટ્સની નેમ પ્લેટનો ફોટો, અંદરના ઘરની તસવીરો, ફોલ્ડરના પેજની કોપીસ જેમાં બિઝનેસ એક્સપાન્શન પ્લાન અને ટાઈમલાઈન લખી હતી અને કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગના પોઈન્ટ્સ. પછી મેં શાંતિથી સમજાવ્યું કે કેવી રીતે રોહનને ધીમે ધીમે વધારે પાવર આપવામાં આવી રહ્યો હતો, કેવી રીતે તેને નેચરલ સક્સેસર બનાવવામાં આવી રહ્યો હતો અને કેવી રીતે આ આખા પ્લાનમાં તેમના પર્સનલ સંબંધનો ઉલ્લેખ ક્યાંય નહોતો. 3 લોકો ધ્યાનથી સાંભળતા રહ્યા, ક્યારેક ક્યારેક નોટ્સ લેતા, ક્યારેક એકબીજાની તરફ અર્થપૂર્ણ નજરે જોતા. બધું પૂરું થવા પર રિચર્ડે ઊંડો શ્વાસ લીધો. આ બધું બહુ ભારે વાત છે, મિસ્ટર વર્મા, તેમણે ધીમા અવાજે કહ્યું, અને અમને એક બહુ અનકમ્ફર્ટેબલ પોઝિશનમાં મૂકી દીધા છે. પણ જો આ બધું સાચું છે તો બોર્ડ માટે આને ઇગ્નોર કરવું શક્ય નથી. હું તમારી પાસે બસ એક જ વસ્તુ ઈચ્છું છું સર. મેં સ્પષ્ટ કહ્યું, મારા લગ્નમાં જે પણ થયું તે મારો અને નંદનીનો મામલો છે, પણ કંપનીની સાથે જે થઈ રહ્યું છે તે માત્ર અમારું જ નહીં, તમારું, તમારા શેર હોલ્ડર્સ અને તમારા કર્મચારીઓનું પણ છે. તમે સત્ય જાણી લો, બસ એટલું જ મારા માટે પૂરતું છે. રિચર્ડે માથું હલાવ્યું. અમે આની આંતરિક તપાસ કરીશું, તેમણે કહ્યું. અને હા, એ વાત સ્પષ્ટ છે કે જો આ બધું સાચું હશે તો નંદની પાસે ચોક્કસ ખુલાસો માંગવામાં આવશે. મેં ફાઇલ બંધ કરી, તેમનો આભાર માન્યો અને ઊભો થવા લાગ્યો. ત્યારે જ રિચર્ડે કહ્યું, એક વાત વધુ મિસ્ટર વર્મા, તમે બહુ લાંબા સમય સુધી ચૂપ રહીને કદાચ ઘણું ગુમાવ્યું હશે, પણ આજે તમે જે કરી રહ્યા છો તેનાથી તમે એકલા જ નહીં પણ ઘણા લોકોને સત્ય બતાવી રહ્યા છો. આ સરળ નથી હોતું. હું બસ હળવું મલકાવી શક્યો. કદાચ, મેં કહ્યું, પરંતુ ક્યારેક શાંત માણસને પણ બોલવું પડે છે, નહીતર લોકો શાંત સ્વભાવનો અર્થ નબળાઈ સમજી લે છે. બહાર નીકળતી વખતે મેં એ જ લોબી જોઈ જ્યાં રમેશ બેઠો હતો. તેણે મને જોતા જ થોડો અસ્વસ્થ ભાવ આપ્યો, જાણે તેને ગઈકાલની વાત યાદ હોય. મેં બસ તેની પાસે જઈને કહ્યું, રમેશજી, તમે આ રીતે સાચું બોલતા રહેજો. ક્યારેક એ ગાર્ડનું એક વાક્ય આખી વાર્તા ખોલી દે છે. તે મૂંઝાઈને મલકાયો. હું સમજુ નહીં સાહેબ. કોઈ વાત નહીં, મેં કહ્યું, એક દિવસ સમજી જશો. જ્યારે હું બિલ્ડિંગની બહાર નીકળ્યો ત્યારે સાંજનો સૂર્ય કાચની દિવાલો પર પડી રહ્યો હતો. આ એ જ જગ્યા હતી જ્યાં ગઈકાલે હું મારી જાતને કોઈ બીજાની જગ્યાએ ઉભેલો અનુભવી રહ્યો હતો. આજે હું મારી પોતાની જગ્યા પર હતો, નબળો નહીં પણ શાંત, તૂટેલો નહીં પણ સ્પષ્ટ.
મને ખબર નહોતી કે આગળ કોર્ટમાં શું થશે, કંપની શું નિર્ણય લેશે, સમાજ શું વિચારશે, પણ એક વાત સ્પષ્ટ હતી, હવે વાર્તા માત્ર નંદનીની નહીં રહે અને કદાચ પહેલીવાર આ વાર્તા મારા માટે બદલો લેવા કરતા મારી જાતને પાછી મેળવવાની થવાની હતી. એ જ સાંજે ઘરે પરત ફરીને મેં ફોન સાયલન્ટ પર મૂકી દીધો અને ફાઇલ કબાટમાં મૂકી દીધી. રાત્રે લગભગ 10 વાગ્યે નંદનીનો મેસેજ આવ્યો, બોર્ડે આવતીકાલે સવારે ઇમરજન્સી મીટિંગ બોલાવી છે, તને કઈ ખબર છે? મેં થોડી વાર સ્ક્રીન સામે જોયું, પછી મોબાઈલ ટેબલ પર મૂકી દીધો. પહેલી વાર મેં તરત જ જવાબ ન આપ્યો. કાલે જે થવાનું હતું તે માત્ર તેના માટે જ નહીં, મારા માટે પણ એક નવો અધ્યાય શરૂ કરવાનો હતો. સવારે હું એલાર્મ વિના જાગી ગયો. આખી રાત ઊંઘ તો આવી પણ એકદમ આછી, જાણે મગજ કહી રહ્યું હોય કે આજે કંઈક મોટું થવાનું છે. નંદની પહેલાથી જ ઉઠી ગઈ હતી. રસોડામાંથી કપનો હળવો અવાજ આવી રહ્યો હતો. હું રૂમની બહાર આવ્યો તો તે પહેલેથી જ ફોર્મલ કપડાં પહેરીને ઊભી હતી. ચહેરો થોડો સૂજેલો હતો પણ મેકઅપથી છુપાવી દીધો હતો. આજે બોર્ડ મીટિંગ છે, ઇમરજન્સી વાળે, તેણે સૂકા અવાજમાં કહ્યું. તને કંઈ ખબર છે? મેં ચાનો કપ ઉપાડ્યો, એક ઘૂંટડો લીધો અને શાંત અવાજે બોલ્યો, હા મને ખબર છે, મેં જે સત્ય જણાવ્યું છે. તેને થોડી સેકન્ડો સુધી મારી સામે જોયું, જાણે અપેક્ષા રાખતી હોય કે હું કહી દઉં કે હું મજાક કરી રહ્યો હતો. પરંતુ મેં નજર ન ઝુકાવી. તું સમજતો નથી ગિરીશ, તે લગભગ ગણગણતી હોય એમ બોલી. આ માત્ર મારી નોકરીનો મામલો નથી, આ મારી આખી ઓળખ છે. મેં મારી જાતને અહીં સુધી પહોંચાડવામાં આખી જિંદગી લગાવી દીધી છે, પણ મેં પણ મારી આખી જિંદગી તારી સાથે ઊભા રહેવામાં લગાવી દીધી છે. મેં ખૂબ જ શાંત અવાજમાં કહ્યું, પરંતુ તે નક્કી કરી લીધું કે મારી ઓળખ તારા માટે નાની છે. હવે બોર્ડ નક્કી કરશે કે તે તેમની ઓળખ સાથે શું કર્યું છે. તે થોડી વાર ચૂપ રહી, પછી બસ એટલું જ બોલી, જે પણ હોય, તારે જે કરવું હોય તે કરી લીધું. હવે આપણે બંનેએ જે સામનો કરવાનો છે તે કરીશું. અને મારી તરફ જોયા વગર જ બહાર નીકળી ગઈ. તેના ગયા પછી ઘર અચાનક ખૂબ જ ખાલી લાગવા માંડ્યું. મેં મારી જાતને યાદ અપાવ્યો, આજનો દિવસ માત્ર નંદની માટે જ નહીં, મારા માટે પણ મહત્વનો છે. હું વકીલની ઓફિસે ગયો. દેવેશ સાથે કેટલીક અંતિમ વિગતો કન્ફર્મ કરી અને પછી તેમણે સ્પષ્ટ કહ્યું, અમે છૂટાછેડાની અરજી તૈયાર કરી લીધી છે, આજે જ ફાઇલ થઈ જશે. હવે પ્રતિક્રિયા આપવાનો વારો તેનો જ છે. ઠીક છે, મેં માથું હલાવ્યું. જે પણ થશે, હવે ઓછામાં ઓછું હું ચૂપ રહીને સહન તો નહીં કરું. બપોરની આસપાસ મારા મોબાઈલ પર રિચર્ડ મલ્હોત્રાનો કોલ આવ્યો. તેમનું નામ જોઈને મારા હૃદયના ધબકારા થોડા વધી ગયા. હેલો મિસ્ટર વર્મા. તેમનો અવાજ આજે વધારે ભારે લાગી રહ્યો હતો. મીટિંગ પૂરી થઈ ગઈ છે. હું સમજુ છું કે તમે વિગતો શેર કરી શકો નહીં. મેં કહ્યું, બસ એટલું જાણવા માંગુ છું કે શું સત્ય ઓછામાં ઓછું સાંભળવામાં તો આવ્યું ને? થોડી સેકન્ડો શાંતિ રહી, પછી તેમણે કહ્યું, સત્ય સાંભળવામાં પણ આવ્યું અને સમજવામાં પણ આવ્યું. અમે આંતરિક તપાસ શરૂ કરી દીધી છે. નંદનીને તેના અને રોહનના સંબંધો અને નિર્ણયો વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. રોહનને તાત્કાલિક અસરથી રજા પર મોકલી દેવામાં આવ્યો છે અને તેના કોન્ટ્રાક્ટનો રિવ્યુ થઈ રહ્યો છે. નંદની હજુ પણ સીઈઓ છે, પરંતુ તેના તમામ મોટા નિર્ણયો હવે બોર્ડની દેખરેખ હેઠળ લેવાશે. તેને ચેતવણી મળે છે અને સત્તાવાર ઠપકો પણ આપવામાં આવ્યો છે. આ બધું કોઈ નાની વાત નથી હોતી. મેં ઊંડો શ્વાસ લીધો. હું કોઈની નોકરી છીનવવા નહોતો માંગતો. મેં ધીમેથી કહ્યું, હું બસ એ નહોતો ઈચ્છતો કે તે પોતાની કારકિર્દીને ઢાલ બનાવીને પોતાના તમામ જૂઠાણા છુપાવી લે. તમે એવું કંઈ પણ નથી કર્યું જે અયોગ્ય હોય. રિચર્ડે સ્પષ્ટ સ્વરમાં કહ્યું, તમે તથ્યો આપ્યા, અમે અમારી ફરજ મુજબ પગલાં લીધા અને હા, મને અફસોસ છે કે તમારે આ બધું એકલા હાથે સહન કરવું પડ્યું. કોઈ પણ પતિ એ લાયક નથી હોતો કે તેને આ રીતે સાઈડ કેરેક્ટર બનાવી દેવામાં આવે. મેં ફોન મૂકતા અનુભવ્યો કે મારી અંદરનો ગુસ્સો થોડો હળવો થઈ ગયો હતો. જે પણ થયું હવે માત્ર મારી અને નંદની વચ્ચે છુપાયેલું નહોતું. હવે સત્ય હવામાં હતું. આગામી કેટલાક અઠવાડિયા ખૂબ જ મુશ્કેલ અને કંટાળાજનક હતા. ક્યારેક કોર્ટની તારીખ, ક્યારેક વકીલ સાથે મીટિંગ, તો ક્યારેક દસ્તાવેજો જમા કરાવવા.
નંદનીએ શરૂઆતમાં એ જ જૂની સ્ક્રિપ્ટ ફોલો કરવાનો પ્રયાસ કર્યો. અમે અલગ થઈ ગયા છીએ કારણ કે અમારામાં અંતર આવી ગયું છે. ગિરીશ બદલાઈ ગયો છે તે મને સમજી શકતો નથી. પરંતુ જેવી અમારી પાસે રહેલી સાબિતી કોર્ટ સમક્ષ આવી, હાર્બર હાઇટ્સ, બેંક સ્ટેટમેન્ટ્સ, અફેરની સ્પષ્ટ તસવીરો અને લીગલ માર્ગદર્શન નોંધો, ત્યારે તેનું વલણ આપમેળે જ તૂટી પડ્યું. તેના વકીલે પણ તેને સ્પષ્ટ સમજાવી દીધું કે જો તે વધારે ડ્રામા કરશે તો જજ પર ખરાબ ચાપ પડશે. આખરે ઘણા રાઉન્ડ પછી સમાધાન થયું. ઘરની કાયદેસરની માલિકી તો આમ પણ અમારા સંયુક્ત નામે હતી, પરંતુ વ્યવહારિક રીતે ઈએમઆઈ અને મેન્ટેનન્સ હું જ ઘણા વર્ષોથી ઉઠાવી રહ્યો હતો. કોર્ટે સ્વીકાર્યું કે ઘર મારી પાસે રહેશે કારણ કે મારી પ્રેક્ટિસ પણ અહીં આસપાસ જ હતી અને મેં આર્થિક હિસ્સો વધારે આપ્યો હતો. નંદનીને પોતાનું રિટાયરમેન્ટ ફંડ અને કેટલાક રોકાણો રાખવાની પરવાનગી મળી, પરંતુ હાર્બર હાઇટ્સ પર જે પૈસા ગયા હતા તેનો હિસ્સો પાછો એડજસ્ટ કરવામાં આવ્યો. સિક્રેટ ઘર તો તેને આમ પણ છોડવું પડ્યું. રોહનની નોકરી પણ બચી નહીં. ઇન્ક્વાયરી પછી બોર્ડે તેને હિતોના સંઘર્ષ અને અનૈતિક વર્તનના આધારે ટર્મિનેટ કરી દીધો. તે કોઈ નાના શહેરમાં બીજી નોકરી શોધવા જતો રહ્યો. નંદનીએ બહારથી પોતાની જાતને મજબૂત બતાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ શહેર નાનું હોય છે, સમાચારો ફેલાય છે, બોર્ડ ઇન્ક્વાયરી, અફેર, એપાર્ટમેન્ટ બધું ધીમે ધીમે લોકોની વાતોમાં આવી ગયું. તે હજુ પણ સીઈઓ હતી, પરંતુ પહેલા જેવો પાવર રહ્યો નહીં. તેની ઉપર એક નવા સીઈઓને બેસાડવામાં આવ્યા જે તેના દરેક મોટા નિર્ણયનું રિવ્યુ કરતા હતા. જે સ્ત્રી આખી કંપનીને એકલે હાથે ચલાવતી હતી તે હવે પોતાના દરેક પગલાને જસ્ટિફાય કરતી હતી. તેના પર દયા તો ન આવી, પણ અંદરથી ક્યાંક લાગવા માંડ્યું કે આ પણ એ જ વાર્તાનો એક ભાગ છે જે તેણે જાતે લખવાનું શરૂ કર્યું હતું. 6 મહિના પછી કોર્ટમાં છેલ્લો દિવસ હતો. જજે ફાઇનલ ઓર્ડર વાંચો. અમારા નામ અલગ અલગ કાગળો પર લખવામાં આવ્યા અને એ શબ્દો બોલવામાં આવ્યા જે એક ક્ષણ માટે ખૂબ ભારે લાગ્યા. લગ્ન કાયદેસર રીતે સમાપ્ત. બહાર નીકળતી વખતે નંદની અને હું થોડી સેકન્ડ માટે સામે સામે આવ્યા. લોકોની ભીડમાં પણ એક ક્ષણ થોડી ધીમી પડી ગઈ. તેણે ખૂબ ધીમા અવાજમાં કહ્યું, મેં વિચાર્યું હતું કે હું તને ચૂપચાપ પાછળ છોડી દઈશ. તે મને એવી રીતે સામનો કરાવ્યો જેની મને અપેક્ષા નહોતી. મેં માત્ર એટલું જ કર્યું. મેં શાંત સ્વરમાં કહ્યું, જેટલું એક માણસ પોતાની ઇજ્જત બચાવવા માટે કરી શકે. બાકીના દ્રશ્યો તો તે જ લખ્યા હતા. તેણે થોડીવાર મારી સામે જોયું. પહેલીવાર તેની આંખોમાં થોડી ભીનાશ હતી, પણ મને ખબર નહોતી કે તે પોતાના માટે રડી રહી હતી, મારા માટે કે પછી માત્ર એ વાર્તા માટે જે તેના હિસાબે કંટ્રોલમાં રહેવી જોઈતી હતી. પોતાનું ધ્યાન રાખજે, તેણે ધીમેથી કહ્યું. તું પણ, મેં જવાબ આપ્યો અને અમે બંને વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યા, જાણે બે રેખાઓ જે એક ખૂબ લાંબી સફર પછી આખરે અલગ અલગ રસ્તા પકડી લે છે. સમય આગળ વધી ગયો. માણસ વિચારે છે કે આટલું દર્દ થયું છે, હું ક્યારેય નોર્મલ નહીં થઈ શકું, પણ જિંદગી ધીમે ધીમે નાની પળોમાં સામાન્યતા પાછી લાવી દે છે. મેં થોડા મહિના પછી એ મોટું ઘર વેચી દીધું. એ ઘર ભલે કાયદેસર રીતે મારું થઈ ગયું હતું, પણ તેની દરેક દિવાલ પર નંદનીનું હાસ્ય, જૂઠાણું અને યાદો જોડાયેલી હતી. મેં મારી આવક અને મારા સ્તર પ્રમાણે એક નાનો સાફ સુથરો એપાર્ટમેન્ટ લઈ લીધો. સાદો પણ પોતાનો. ત્યાં કોઈ સિક્રેટ ચાવી નહોતી, કોઈ છુપાયેલી વાર્તા નહોતી, બસ 4 દિવાલો અને શુદ્ધ હવા. મેં મારી પ્રેક્ટિસને થોડું આધુનિક બનાવી, કેટલાક નવા ક્લાયન્ટ્સ લીધા, થોડી ડિજિટલ સિસ્ટમ ઉમેરી, પણ છતાં હું એવો જ રહ્યો, એક સીધો સાદો સ્થિર માણસ જેને નાના નાના કામોમાં પણ સંતોષ મળતો હતો. ધીમે ધીમે હું ચર્ચના એક નાના ગ્રુપમાં જવા લાગ્યો. ત્યાં મારી મુલાકાત મીરા સાથે થઈ, એક વિધવા, મારી ઉંમરની જ આસપાસની, જે બાળકોને પાર્ટ ટાઈમ ભણાવતી હતી અને વીકેન્ડ પર વૃદ્ધાશ્રમમાં સ્વયંસેવક તરીકે કામ કરતી હતી. તે હાઈ પ્રોફાઇલ, મહત્વાકાંક્ષી કે ગ્લેમર્સ નહોતી, પણ તેની વાતોમાં સચ્ચાઈ હતી, તેની આંખોમાં શાંતિ હતી. અમે ક્યારેક ક્યારેક છા પર મળવા લાગ્યા. તે મારા એકાઉન્ટ્સની વાતો સાંભળીને હસતી અને હું તેના બાળકોની મસ્તીઓને વાર્તાઓ સાંભળીને મલકાઈ જતો. એક દિવસ તેણે હળવાશથી કહ્યું, તને ખબર છે ગિરીશ, તું બહુ સાદો છે. અને આ હું કોઈ અપમાન તરીકે નથી કહી રહી, એક પ્રશંસા તરીકે કહી રહી છું.
તારે જટિલ હોવાનો ડોળ નથી કરવો પડતો. આ વાત સીધી દિલમાં ઉતરી ગઈ. આટલા વર્ષો સુધી કોઈ મને આવું કહી શક્યું નહોતું. એક સાંજે હું મારા નવા એપાર્ટમેન્ટની બાલ્કનીમાં બેઠો હતો. સૂર્યાસ્ત જોઈ રહ્યો હતો. અંદર રસોડામાં મીરા ચા બનાવી રહી હતી અને રેડિયો પર હળવું સંગીત વાગી રહ્યો હતો. ત્યારે મારા મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. સામાન્ય દિવસોમાં હું કોલ ઉપાડતો પણ નથી, પરંતુ ખબર નહીં કેમ મેં ઉપાડી લીધો. હેલો ગિરીશ, હું નંદની. તેનો અવાજ પહેલા જેવો તેજ નહોતો. થોડી થાકેલી લાગી રહી હતી, જાણે ઉંમર અચાનક તેને ભટકાઈ ગઈ હોય. હા, મેં શાંત સ્વરમાં કહ્યું. બોલ. તે થોડીવાર ચૂપ રહી. મેં વિચાર્યું મારે તને કોલ કરવો જોઈએ. કેમ? મેં સીધું જ પૂછ્યું. કારણ કે તેણે ઊંડો શ્વાસ લીધો. કારણ કે મેં ઘણું વિચારી લીધું છે. મેં મારી જાતને બહુ જસ્ટિફાઈ કરી, બહુ વાર્તાઓ બનાવી, પણ અંતે એક વાત સ્પષ્ટ છે. મેં તારી સાથે ખોટું કર્યું છે, બહુ ખોટું. અને તે જે પણ કર્યું તે પ્રતિક્રિયા નહીં પણ સુધારો હતો. મેં બાલ્કનીની બહાર રસ્તા તરફ જોયું. નીચે બાળકો રમી રહ્યા હતા. કોઈ સાયકલ ચલાવી રહ્યું હતું. હવામાં કોઈ ભારે પણ નહોતું. તારે આ બધું બોલવાની જરૂર નથી. મેં કહ્યું, જે થવાનું હતું તે થઈ ચૂક્યું છે. કદાચ તારે નહીં, તેણે ધીમેથી કહ્યું, પણ મારે છે. ફ્રેન્કલી કહું તો રોહન જતો રહ્યો. અમારા બંનેની જે ડ્રીમ લાઈફ હતી તે માત્ર પ્લાનિંગ ટેબલ જ પર સારી લાગતી હતી, અસલમાં નહીં. કંપનીમાં મારો પાવર પણ પહેલા જેટલો રહ્યો નથી. લોકો આદરપૂર્વક વાત કરે છે, પણ હું મારી જાતને પહેલા જેવી જોઈ શકતી નથી. હું એકલી છું. થોડા વર્ષો પહેલા જો તેણે આવું કહ્યું હોત તો કદાચ મારું હૃદય પીગળી ગયું હોત. આજે મેં માત્ર આંખો બંધ કરી અને સચ્ચાઈ સાથે જવાબ આપ્યો. નંદની, સાચું તો એ છે કે તું હંમેશા એકલી જ હતી, કારણ કે તે ક્યારેય કોઈને તારી બરાબરનો પાર્ટનર માન્યો જ નહીં. તે લોકોનો ઉપયોગ કર્યો, મારો પણ અને તેનો પણ. ફરક માત્ર એટલો છે કે હું ચૂપ રહ્યો, તે ના રહ્યો. ફોનની બીજી તરફ સન્નાટો હતો. શું તું મને માફ કરી શકે છે? તેણે ધીમેથી પૂછ્યું. મેં ખૂબ જ ઈમાનદારીથી વિચાર્યું. મેં તને દિલથી તો ક્યારે નહીં છોડી દીધી છે. મેં કહ્યું, નફરત રાખીશ તો હું જ બળીશ. જો આનું નામ માફી હોય તો હા, મેં તને માફ કરી દીધી. પણ એનો અર્થ એ નથી કે જે થયું તે નાનું હતું અથવા હું ભૂલી જઈશ. તું ખુશ છે? તેણે અચાનક પૂછ્યું, જાણે આજ અસલી સવાલ હોય. મેં બાલ્કનીની અંદર ડોક્યું કર્યું. મીરા રસોડામાં મને જોઈને મલકાઈ રહી હતી. હાથથી ઈશારો કરી રહી હતી. બસ 2 મિનિટ, ચા તૈયાર છે. એ નાના અમથા દ્રશ્યમાં એટલી શાંતિ હતી જે કદાચ મેં વર્ષોથી અનુભવી નહોતી. હા, મેં ખચકાટ વિના કહ્યું, હું ખરેખર ખુશ છું. સાદી રીતે, જૂઠાણા વગર, કોઈ છુપાયેલા પ્લાન વગર. અને મને આ ખૂબ પસંદ છે. સરસ છે. તેનો અવાજ સાચે જ નરમ પડી ગયો. તારે હંમેશા આ જ જોઈતું હતું. કદાચ મેં જ ક્યારેય સમજ્યું નહીં. હવે સમજી પણ લે. મેં શાંતિથી કહ્યું. તો પણ મોડું થઈ ગયું છે. તું તારું ધ્યાન રાખજે. હું પણ રાખીશ. બાય ગિરીશ, તેણે છેલ્લી વાર કહ્યું. બાય નંદની. કોલ કપાઈ ગયો. મેં ફોન ટેબલ પર મૂકી દીધો. ઊંડો શ્વાસ લીધો અને અનુભવ્યું કે મારી અંદર રહેલી છેલ્લી કોઈ ગાંઠ પણ ખુલી ગઈ છે. મીરા ચાના 2 કપ લઈને બાલ્કનીમાં આવી. કોનો ફોન હતો? તેણે સહજતાથી પૂછ્યું. એક જૂની વાર્તાનું છેલ્લું પાનું હતું. મેં મલકાઈને કહ્યું. હવે એ પુસ્તક બંધ થઈ ગયું છે. તેણે કંઈ ન પૂછ્યું. બસ ચાનો કપ મારી તરફ લંબાવી દીધો. અમે બંને શાંત બેસીને સૂર્યાસ્ત જોવા લાગ્યા. હવા થોડી ઠંડી હતી, પણ અંદર દિલમાં હૂંફ હતી. એ હૂંફ જે ખોટા કમ્ફર્ટથી નહીં પણ સત્યના પ્રકાશથી આવે છે. આજે જો હું પાછળ વળીને જોઉં છું તો સમજાય છે ક્યારેક ભગવાન આપણને ત્યાંથી કાઢી મૂકે છે જ્યાંથી આપણે જાતે ક્યારે નીકળવાની હિંમત નથી જુટાવી શકતા. હું વિચારતો હતો કે નંદની વિના હું તૂટી જઈશ. સત્ય એ નીકળ્યું કે નંદનીના બનાવેલા જૂઠાણા વગર હું પહેલીવાર પૂર્ણ થયો. ક્યારેક સૌથી મોટો બદલો ચીક બૂમ પાડીને નહીં પણ શાંત મુસ્કાનથી લેવામાં આવે છે. જ્યારે એ માણસ જેને તમને રિપ્લેસ કરવાની કોશિશ કરી હોય તે જાતે જ જોઈ લે કે તે તમારી શાંત અને સાચી જિંદગી કરતા વધારે ખુશ નથી. અને કદાચ સૌથી જરૂરી શીખ એ છે કે જો તમે શાંત છો, સાદા છો, તો એનો અર્થ એ નથી કે તમે નબળા છો. બસ એટલું યાદ રાખજો કે જ્યારે કોઈ તમારો ખોટી રીતે ઉપયોગ કરે તો ચૂપ રહીને
બધું સહન કરવું એ જ પ્રેમ નથી હોતો. ક્યારેક પોતાના માટે ઊભા રહેવું પણ પ્રેમ છે, પોતાની જાત સાથે કરેલો પ્રેમ. જો તમે મારી આ વાર્તા અહીં સુધી સાંભળીને જોડાયેલા રહ્યા છો તો દિલથી આભાર. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.